જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલસો. તો જલ્દી લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો, જેથી તમે જોઈ શકો અમારા વિડીયો સૌથી પહેલા. કોરોનાના લગભગ 2 વર્ષ પછી કોલવામાં પહેલી વખત આટલા બધા મિત્રો શિયાળામાં હૂંફ મળે એમ સાથે બેઠા છે જોઈને મને તો ધરવ થઈ ગયો. કારણ કે ગયા વર્ષે તો એવું લાગતું હતું કે આવા દિવસો ક્યારે આવશે, પણ આઠમનો મેળો અમારે તો નહોતો થયો. હું ગોંડલમાં મોટો થયો, રાજકોટની અંદર ક્યાંય મેળો બંધ, નવરાત્રિના ગરબા બંધ, એટલે માણસો ભેગા થઈ ને એ જોવું એ હવે તો આપણને ગરબા મેળા જેવું લાગે છે. ભેગા તો થયા. મને લાખાભાઈએ કહેલું કે મને કંઈક અમારા ગામમાં અમે આવું પ્રયત્ન કરીએ છીએ. હું તો રાજી થયો સાંભળીને. એમને સંકોચ થતો હતો, લગ્નગાળો બહુ, મારે પોતાને મારા કુટુંબમાં એક રિસેપ્શન. મેં એમને કહ્યું ખરું, તો મને કહે કે અમે તો બધાને પત્રિકા આપીને કહી દીધું. મેં કીધું તો પહેલું કામ આપણે વિચારના વાવેતરનું કરશું, કારણ કે ઓલા બે તો પરણી જ જવાના છે. એમાં હું જાઉં કે ન જાઉં એને ફેર નથી પડવાનો, પણ અહીં નહીં જાઉં તો થોડોક ફેર પડશે. આ તમારી સામે બેઠા છે એમાંથી કોઈક એકાદ અબ્દુલ કલામ કે એકાદ નીરજ ચોપરા હોય, એકાદ રાણી રામપાલ હોય. હમણાં આપણે બધા ઓલિમ્પિકમાં બધા જે મેડલ લઈ આવ્યા, આપણા જાતના બધા ખેલાડીઓ અલગ અલગ ફિલ્ડમાં, એકાદ મીરાબાઈ ચાનુ હોય. આપણે જોયું ને કૃષ્ણનો યોગ તો જોયો હમણાં. કોને ખબર કે ત્યાં અહીં કંઈક ઉગે, આમાંથી કોઈક કલેક્ટર પેદા થાય, આમાંથી કોઈક કમિશનર પેદા થાય, આમાંથી કોઈક એવી વ્યક્તિ પેદા થાય કે જે દુનિયાની અંદર પોતાના ઝંડા નાખે. તે દિવસે આપણને એમ થાય કે તો ઓલો હું ગામમાં જે ગયો તો કોલવા બોલવા માટે, એના દીકરી કે એના દીકરા છે એ કંઈક સફળતા મેળવી આવ્યા. ટીવી જોતા જોતા, છાપામાં જોતા જોતા મને કોલવા પાછું યાદ આવે. પહેલી વાર આવ્યો પણ મને મજા આવી. બધા સરસ આયોજન, સરસ, બધા એકદમ ડાયા, શાંત, શિસ્તમાં બેઠા છે. કેટલી બધી મેદની ભેગી થઈ સાંભળવા માટે. મેં લાખાભાઈને વાત કરી હતી, મેં કીધું મારે શું કહેવાનું છે. મને કહે કે તમારે કંઈ એક વિષયમાં રહેવાનું નથી, પણ મારે પેલું એક, એમણે તો મને ના પાડી છે કંઈ અમારું વખાણ નથી કરવાના, પણ હું વખાણ ખાસ કરી દઉં. હું આવ્યો ત્યારે નંદાણીયા સાહેબ બોલતા હતા અને વાતો કરતા હતા કર્મચારી મંડળની, અને એમણે એમ ટૂંકાવી વાત કે ભાઈ આમ તો તમને બધાને વોટ્સઅપમાં, મોબાઈલમાં મળી જ જાય છે સમાચારો, પણ વતનનું જતન, વતન છે ને પુરુષનું એ પિયર હોય, જેમ સ્ત્રીનું તો પિયર હોય પણ પુરુષનું એ પિયર હોય. કે હોસ્ટેલમાં ભણવા ગયા હોય ને એવા છોકરાઓ હોય ને પૂછજો કે પછી આમ યાદ આવે. આમ બસમાં પાટિયું દેખાય ને ગામનું, તો એમ લાગે કે ઓહો આપણા ગામની બસ આવી. બધા જવાનું ન હોય, બેસવાનું ન હોય. મેં તો અમેરિકાની અંદર એવા માણસો જોયા છે કે જે નાનકડી, ત્યાં તો લઈ જવા ન દે બીજી વસ્તુઓ, મોટી મોટી ફ્લાઇટની અંદર ને એની અંદર વજનના રિસ્ટ્રિક્શન હોય, અને તમારામાંથી તો કર્મચારી મંડળના અલગ અલગ લોકો બધે દુનિયાભરમાં ફર્યા છે. તેવા રિસ્ટ્રિક્શનની વચ્ચેથી નાની નાની ધૂળની ચપટી લઈ જાય. આવા લોકો જોયા છે કે મારા ગામડાની, મારા વતનની ધૂળની ચપટી, એમ કે હું ભલે હવે દુનિયામાં બીજી જગ્યાએ અમારા છોકરાઓ બીજે મોટા થશે. દીપચંદભાઈ ગાલડી નામના એક બહુ મોટા દાનવીર, હવે તો જીવતા નથી, પણ ગુજરાતમાં જે બહુ મોટા શેઠ થયા દાનવીર, એમના મેં 15 વર્ષ પહેલા મુલાકાત લીધી હતી, ઇન્ટરવ્યુ કર્યો હતો. તો એ એમના પૌત્રો અને પૌત્રીઓને એના નામે દાન આપે. એટલે મેં કીધું બધા તમારા દાદા ને દાદી, બા બાપુજીના નામે દાન આપે, તમે નવું કર્યું પૌત્ર પૌત્રીના નામે દાન આપો. એ તો હવે ઘોડિયામાં રમે છે, એના નામનું દાન અત્યારથી આપવા શું ફાયદો થાય? તેણે મને સરસ જવાબ આપ્યો હતો કે ભાઈ અમારો વડલો મોટો છે, છોકરાઓ વિદેશ ગયા છે, હવે બા બાપુજી તો જતા રહ્યા, દાદા દાદી તો જતા રહ્યા, એમની ઉંમર 90 વર્ષની, ગારડી સાહેબની. તો મને કે મારા આ છોકરાના છોકરાના છોકરા કે દીકરાના દીકરાની દીકરી આ કોકવાર મોટા થશે અને એને ખબર પડશે કે મારા નામની એક સ્કૂલ છે ગુજરાતના એક ગામડામાં, મારા નામનો એક દરવાજો છે ગુજરાતના એક ગામડામાં, મારા નામની એક હોસ્પિટલ છે ગુજરાતના એક ગામડામાં, તો કોક દી એને મન થશે કે હું આંટો મારી આવું, ફોટો પડાઈ આવું, અને એ બાને વતન સાથે જોડાયેલા રહેશે ને, એના મૂળિયા જે છે ગુજરાતમાં એની સાથે જોડાયેલા રહેશે, એટલે હું દાન આપું છું. તો આવા નાનકડા ગામમાંથી આટલો સરસ મજાનો મોટો વિચાર આવે કે આટલા બધા લગભગ 90 જેટલા મિત્રો ભેગા થાય. 2400ની જ વસ્તી છે ને ગામમાં. કેટલી વસ્તી સાહેબ? 2400 ને, બરાબર ને? તો એમાંથી 90 જેટલા લોકો ભેગા થાય અને નક્કી કરે કે ભાઈ આપણે તો ક્યાંક પહોંચ્યા, આપણે તો આપણું તો કલ્યાણ થયું, પણ આપણે બીજાનું કલ્યાણ કરીએ. આ લાઇટ હેલોજન લેમ્પ જે બળે છે ને એમાં અને આપણા દિવાળીના દીવડામાં ફરક શું? આ લેમ્પથી બીજો લેમ્પ ન પ્રગટે, પણ દીવડાથી બીજો દીવડો પ્રગટે. ગમે એટલા વોટનો હોય, 1000 વોટનો લેમ્પ લઈ આવો, પણ લેમ્પથી બીજો લેમ્પ ન પ્રગટે. એના માટે નવી લાઈન લેવી પડે. પણ દીવડાથી બીજો દીવડો પ્રગટે.
અને આ દીવડાથી દીવડા પ્રગટાવવાની પ્રવૃત્તિ કરે છે આ બધા મિત્રો. એટલે મારે, હું તો હાવ દેશી હું ગામડામાં, એમ તો મારું મોસાળ ગામડામાં દુજાણા હતા અમારા મામાને ત્યાં ગાયું કેમ દોવાઈ એ જોયેલી છે ને શેડકટા ફીણવાળા દૂધે તાસળીમાં લઈને પીધેલા છે. એટલે લાખાભાઈ જરાક મૂંઝાતા હતા, અમારા તમને એમ કે ફાવશે? મેં કીધું અરે આમાં ટી શર્ટ પહેરતા થઈ ગયા એટલે કઈ ગામડું આપણી બહાર નથી જતું રહ્યું. ખબર છે ડેલી નો કહેવાય ને ખડકી કહેવાય યા લગી નહીં ખબર છે. એટલે આપણે કઈ આમ ઉપર જતા રહીએ એટલે કઈ મૂળિયા ગમે એટલું મોટું વૃક્ષ હોય, આ જો તમે બધા વૃક્ષ છે જ ને, આ મારી આપણી નજર સામે વૃક્ષ છે, તો અંધારામાં થોડાક ઓછા દેખાય, પણ વૃક્ષ ગમે એટલું ઊંચું જાય એના મૂળિયા ઊંડા હોય ને તો જ વૃક્ષ ઊંચા જાય. એટલે જેના મૂળિયા ઊંડા હોય ને એના ફળ મીઠા હોય, આ યાદ રાખજો. અને તમે બધા ઊંડા મૂળિયા વાળો આ વન વિકસાવ્યું છે. આ જે તમે કામ કરો છો તમને મન કેવી રીતે થાય? મને તો આનંદ થયો. મેં પૂછ્યો લાખાભાઈને, લાખાભાઈ એમ જેમ કીધું, જે એમને શરત મૂકી કામ કરશું આમ કરશું, મેં બધામાં હાથ પાડી. ગીતા જેવું કર્યું, કરીશ્ય વચનમ તવ, જેમ તમે કહો એમ. એ કે અમારી આ મર્યાદા, મેં કીધું ભલે. એ કે આ ટાઈમ, મેં કીધું ભલે. આટલો સમય, ભલે. આટલા ભેગા થશે, ભલે. બધા ભલે. શું કામ? મને એમ થાય કે આ કેવું સરસ કામ કરે છે માણસો ભેગા થઈ. હવે તો આપણે બધા મોબાઈલમાં કેદ થઈ ગયા. 6.5 ફૂટનો માણસ હોય પણ હથેળી જેવડા મોબાઈલમાં કેદ થઈને પડ્યો હોય, મોબાઈલ એની સાંકળ મોબાઈલના હાથમાં હોય. પહેલા તો એવું હતું કે આંખ બંધ થાય, લાઇટની સ્વિચ બંધ કરીએ અને આપણને નીંદર આવી જતી. હવે તો નેટ બંધ થાય તો નીંદર આવે એવી હાલત થઈ ગઈ. નવા નવા વિડીયો આવે, નવા નવા સમાચાર આવે, નવા નવા મેસેજ આવે, લોકો એમાં ગૂંચવાયેલા હોય. એની વચ્ચે મેં કીધું એમ બહાર આવવું, ભેગા થવું, મોજ કરવી, કાર્યક્રમ કરવા. આટલી મોટી સંખ્યામાં અમારા બહેનો બેઠા છે. મારે તો ખાસ આ તમને કેવું છે, હું પહેલાય બોલ્યો છું પણ આ વાત તો મારે ખાસ તમને યાદ દેવડાવવા માટે કેવી છે. બહેનો બેઠા છે, બહેનોએ મારું સન્માન કર્યું, પણ મારે તો ખાસ કેવું છે કે આજે જો જય વસાવડા તમારી સામે બોલવાને લાયક થયો હોય તો એની માં એક જમાનામાં નાનકડા, તમારાથી નાનકડું, આ જે ગામ છે ને અત્યારે કોલવા છે એનાથી આજે મોટું થઈ ગયું, પણ ત્યારે એનાથી નાનું ગામ હતું આજથી 50 વર્ષ પહેલા. ત્યારે એ દેવડા નામના ગામમાંથી વિદ્યાનગર એકલી ભણવા ગઈ. મારા નાનાએ એમ નક્કી કર્યું દીકરીઓને ભણાવવી, દીકરીને ભણવા મોકલવી. ક્યાં? કુતિયાણા તાલુકા પાસે, પોરબંદર પાસે દેવડા ગામ, રાણાબાઉ પાસે દેવડા નામનું ગામ છે. મારા નાના એ ગામના સરપંચ બન્યા હતા. અને એમણે ત્યારે એમ નક્કી કર્યું કે આપણે સરપંચ થયા તો આપણે ખાલી ભાષણો કરીએ એને બદલે આપણા જ કુટુંબની દીકરીને આપણે બહાર ભણવા મોકલીએ, ગામમાંથી બીજાની દીકરીને બહાર ભણવા મોકલે. એમાંથી એમણે એમની દીકરીઓ બધી, મારા માસીઓ ને મારા મમ્મીને બધાને, એમાં મારા મમ્મીને વધારે શોખ થયો ભણવાનો. તો આપણે તે ત્યારે કોલેજો ઓછી હતી તો વિદ્યાનગર જવાનું મન થયું કે ભાઈ અહીં કોર્સ કરવો છે. ક્લાસરૂમમાં એકલા છોકરી, વિદ્યાનગરમાં બાકીના બધા ક્લાસરૂમ, કારણ કે ત્યારે તો ઓલી બધી છોકરીઓનું કન્યા કેળવણીનું આટલું હતું નહીં. એમાં એ ભણીને ગૃહમાતા થયા. પછી લગ્ન થયા અને મારો જન્મ થયો ત્યારે એમણે નોકરી સરકારી હતી છોડી કે ભાઈ આપણે દીકરાને ઉછેરવો છે. બધાને કહેતા કે હજારા, આપણે એક છોકરો છે પણ 1000 જેવો કરવો છે. અને મારા મમ્મી પપ્પાએ મહેનત કરી મને ઘરે ભણાવવાની. એમાં રોજનું એક પુસ્તક લઈ આવે, મને બધું શીખવાડે, મને બધું ભણાવે. પ્રાથમિક શાળા સુધી હું છેક સુધી ઘરે ભણ્યો, શાળામાં ગયો નહીં, પગથિયા ચડ્યો નહીં. હાઈસ્કૂલથી પછી શાળાએ ગયો ને પછી તો કોલેજમાં પ્રિન્સિપાલ બન્યો ને પછી એ નોકરીએ છોડીને ક્લાસ મોટો થતો ગયો. જુઓ, બોલો તો ક્લાસમાં 60 જણા બેઠા હોય, આમાં તો જો 1000 બેઠા હોય. પણ મને યાદ છે 2002માં મારા માતુશ્રી ગુજરી ગયા જ્યારે, ત્યારે મમ્મી ગુજરી ગયા ને ત્યારે પેલા વિધિ માટે એમ કે ને કે સૌભાગ્યવતી સ્ત્રી છે એને સોનું, અહીં બધા વડીલો બેઠા છે ને ખબર હશે, સોનાની કટકી એક મૂકવી પડે આપણે. સૌભાગ્યવતી સ્ત્રીની અંતિમ વિધિમાં સોનાની નાનકડી કટકી મૂકવી પડે. એટલે મને કે સોનાનું એમનું કઈ નાકની ચૂંક, કઈ વાળી કઈ હોય ને તો આપજો. એટલે મેં કીધું મારી મા પાસે કોઈ સોનું છે જ નહીં. એને વર્ષો પહેલા લગ્ન થયા અને મધ્યમ વર્ગનું કુટુંબ, ત્યારે પગાર કઈ આજના જેવા હતા નહીં. એને તો સરકારી નોકરી છોડી દીધી, તેનો પગાર બંધ થઈ ગયો. પપ્પાના પગારમાંથી રોજનું એક પુસ્તક આવે. પુસ્તક તો ત્યારે મોંઘા હતા, આજે મોંઘા છે. તો મારી માએ એ જમાનામાં આજથી 50 વર્ષ પહેલા એવી પ્રતિજ્ઞા લીધી. એક ભણેલી દીકરી, આમ જુઓ તો ભણેલી દીકરી હતી તો ભણેલી માં થઈ ને, ભણેલી દીકરી જ ન હોય ભણેલી માં કેવી રીતે થાય? તો એને એવી પ્રતિજ્ઞા લીધી હતી કે હું આખી જિંદગી સોનું નહીં પહેરું, પણ સોનાનો જે એક ગૃહિણીનો, એક મહિલાનો, એક નારીનો, એક સ્ત્રીનો ખર્ચો થાય, ગરીબ કુટુંબ હોય, દુબળું કુટુંબ હોય, એમાંય આપણે ખબર છે સોનાનું તો ઘરેણા રાખે, ચાંદીના ઘરેણા રાખે, હાચવીને રાખે, અમુક તો વારસાગત આવતા હોય.
આજીવન સોનાનો જે ખર્ચો થાય એ સોના જેટલા પુસ્તકો લઈ આવીને જઈને આપીશ, અને એ સોનું જે છે એ મેં ઓલા બધા ત્યાં ઊભા હતા એને એમ કીધું કે મારી મા પાસે કોઈ સોનું નથી. પછી મારા મામીએ આપ્યું, જરાક કટકી મૂકવાની હતી પણ મેં કીધું કે મારી મા પાસે કોઈ સોનું નથી, અને આખી જિંદગી સોનાના ઘરેણા નથી પહેર્યા, પણ એનું સોનું છે ને એ અમારે ચોર ચોરી ન જાય એવી રીતે પડેલું છે. આખું રૂમ ભરીને પુસ્તકો જે પડ્યા છે ને એના સોનાના બજેટમાંથી આવ્યા છે. એને સોના જેવો સંતાન ઘડવાની કોશિશ કરી, સોનું પહેરવાનું બદલે. હું એમ નથી કહેતો સોનું પહેરાય નહીં, આમાં પછી કોકને એમ લાગે કે ઓલા જયભાઈ કહી ગયા હતા સોનું નહીં પહેરવાનું. પરિસ્થિતિ એવી હતી કે સોનું કાં સોનાના ઘરેણા હારા થાય ને કાં પુસ્તકો વધારે આવે. જેને ત્રેવડ હોય, જેને શોખ હોય, જેને ભગવાનની મહેરબાની હોય એ ભલે પહેરતા, આપણે કઈ કોઈના ઘરેણા ઉતરાવા નથી. મુદ્દાની વાત એ છે કે એ ઘરેણાથી જેટલી ચમક દેખાશે ને એક દી દેખાશે, પણ જે ચમક તમારા જ્ઞાનની હશે, જે તમારી બુદ્ધિની હશે, જે તમારી પ્રતિભાની હશે. હું કે આ કૃષ્ણ નામની દીકરીને થોડો ઓળખું છું, હું તો ગામમાં જ પહેલી વાર આવ્યો, એ લાખાભાઈને પહેલી વાર જોયા મેં. ગાડીમાં ઉતરીને પૂછ્યું તમે લાખાભાઈ ને, કારણ કે કોઈને મળવાનું તો થયું નહોતું. તો 5 મિનિટમાં એને જે પ્રતિભા બતાવી એમાં આપણે 5 વાર તાળી પાડી ગઈ. આ તમારી નજર સામે છે. હવે એવું નથી બીજાય હશે, આ તો સમયનો અભાવ હોય. કોકને ગાતા આવડતું હોય, કોકને બોલતા આવડતું હોય, કોકને નાચતા આવડતું હોય, કોકને કૂદકા મારતા આવડતું હોય, કોકને ઝાડ ઉપર ચડીને બોર તોડતા આવડતું હોય, કોઈને પાણીમાં ધુબાકા મારતા આવડતું હોય. હું તમને એક નાનકડો ટૂચકો કહું. એક વખત આમ આપણે જેમ નાના ગામમાંથી મોટી હોસ્પિટલમાં જાય ને, હમણાં તો બધા જાત જાતના અનુભવ થઈ ગયા છેલ્લા 1.5-2 વર્ષમાં. હોસ્પિટલનું નામ પડે ને માણસને એમ થાય કે એનાથી આઘા હારા, એવા અનુભવ થઈ ગયા ઘણાને. તો એવી જ રીતે એક દર્દીને ગામમાંથી મોટા સિટીમાં મોટા ડોક્ટર સાહેબ પાસે ઇમરજન્સીની અંદર રાતના દોડમ દોડ, ગામના બધા આડોશી પાડોશી. ગામમાં તો એ સુખ છે કે તમારો ભાઈ ન હોય, દીકરો ન હોય, પણ પાડોશી 5 આવીને ઉભા રહે કે હાલો હાલો આપણે પહોંચીને દોડીને પહોંચી જાય. શહેરમાં તો ખબર ન પડે. મુંબઈમાં તો એક વખત એક દીકરો અમેરિકા હતો, બાની લાશ પડી રહી એમને ફ્લેટમાં, તો એ પાછળથી લોકોએ ખોલ્યો ત્યારે ખબર પડી કે બા તો રહ્યા નથી, છોકરો અમેરિકાથી આવ્યો નહીં. આજુબાજુ વળે કોઈ નોંધ લીધી નહીં કે દરવાજો ખુલે છે કે નથી ખુલતો. એટલે આપણે આ સારું છે, આપણે ઓલી શિયાળામાં હૂંફ મળે તાપણું કરીએ તો, અને પ્રેમની હૂંફ મળે આમ બધા ગામમાં ભેગા થઈને રહેતા હોય તો બધા ગામવાળા ભેગા થઈને લઈ આવ્યા. ડોક્ટર સાહેબની હોસ્પિટલ નીચે, સાહેબ ઉપર રહેતા હતા, પ્રાઇવેટ હોસ્પિટલ મોટી. સાહેબને ઉઠાડ્યા અને ઉઠાડીને કે સાહેબ તાત્કાલિક તમારું નામ બહુ સાંભળ્યું છે, અમારા જીવ તો બચાવવાનો છે અને એક્સિડન્ટ થયો છે, ગંભીર પરિસ્થિતિ છે. સાહેબ ફટાફટ કપડાં બદલાવીને હાથમાં એની જે બેગ હોય એ બેગ લઈને દોડતા દોડતા આવ્યા. ઓપરેશન થિયેટરમાં લઈ જાઓ, હું જોઉં છું. થોડીક વાર પછી બધા બહાર ઉભા રહ્યા, અંદર તો કોઈ જવા ન દે ઓપરેશન થિયેટરમાં. સાહેબ અંદરથી બહાર આવ્યા. એ કે કોઈની પાસે કાતર છે? કાતર. બધાને નવાઈ લાગી કે કાતરની અહીં શું જરૂર પડે, કાતરને ઓપરેશન ને શું લાગે વળગે. તોય વળી અંદરો અંદર બધાએ કીધું ને કોક બાજુની દુકાનમાં દોડી દોડીને કાતર લઈ આવી. સાહેબને કાતર આપો. કાતર આપી સાહેબ પાછા અંદર ગયા. થોડીક વાર પછી પાછા બહાર આવ્યા. કોઈની પાસે ડિસમિસ છે? બધાને નવાઈ લાગી. આમાં જે ભણતા હશે છોકરા છોકરી બહેન ખબર હશે કે માનવ શરીરમાં હાડકા આટલા છે ને આટલા છે ને એવું ભણવામાં આવે. પણ આમાં બીજાગ્રા નહીં ખાવો, આ બારીના સ્ક્રૂની જેમ બધા કે ડિસમિસથી ખોલવાનું છે અંદર ઓપરેશન કરતી વખતે. સાહેબને ડિસમિસ લઈ આવી દીધો. હવે દુકાન ખબર હતી ક્યાંથી લઈ આવવાનું છે, કાતર લઈ આવી, ત્યાંથી ડિસમિસ આવ્યું. થોડીક વાર પછી સાહેબ પાછા બહાર આવ્યા. હથોડી છે કોઈની પાસે? હથોડી. બધાને ઓર નવાઈ લાગી કે આવું કેવું ઓપરેશન છે? આપણી પાસે હથોડી લઈને કરે, આપણી કાતર માગી ગયા, આપણી ડિસમિસ માગી ગયા, આપણો હથોડો માગશે. હવે હથોડાથી ભાંગશે? હથોડો આપ્યો. મોટા સાહેબ અમે બોલાય નહીં ને. મોટા સાહેબ તો નારાજ થઈ જાય પાછા બોલો તો, એ તો નિયમ હોય એટલે જ મોટા સાહેબ થયા હોય. એની સામે બોલાય નહીં. જે કે યસર કરીને ખોટું કહેતા હોય તો યસર કહીને રાખવું પડે. વળી સાહેબ કંઈક ઈગો હર્ટ થઈ જાય સાહેબનો તો હામા થાય. એટલે બોલ્યા વગર હથોડો આપ્યો. વળી થોડીક વાર પછી સાહેબ બહાર આવ્યા કે કરવત છે, કરવત લાકડા કાપવાની કરવત. હવે કોક જે બીજા વડીલ કોક ગયા હતા ને એને એમ થયું કે આ સાહેબને કંઈક રોકવા પડશે, સાહેબ કંઈક ઊંધું સમજ્યા લાગે છે. એટલે વિવેકથી પ્રેમથી હાથ જોડીને સાહેબને કે સાહેબ તમે તો હોશિયાર છો, અમારે તમને કંઈ સમજાવવાનું ન હોય ઓપરેશન કેમ કરવું એ, અને અમારે હાજો કરીને પાછો લઈ આવવાનો એટલે તો અમે રાતોરાત ગાડી કરીને તમારી પાસે આવ્યા. પણ તમે આ કરવતથી આ કરશો તો પછી હાંસશો એ કેવી રીતે? એમ
એમ તો પૂછાય નહીં કે તમે આમાંથી કેમ કરશો, એટલે જરાક આમ વિવેકથી પૂછ્યું આ કેવી રીતે પાછું ભેગું કેમ થશે. એટલે સાહેબ કે ઓપરેશન ક્યાં નથી કરવાનું છે, તો કે તો આ બધું તમે ક્યારના મંગાવો છો, કાતર લઈ આવો, ડિસમિસ લઈ આવો, હથોડો લઈ આવો, કરવત મંગાવી. સાહેબ કે મારી બેગ નથી ખુલતી. પેલા એમ થયું કાતર ભરાવીને ખુલી જાય ને કાતર તો ઇઝીલી મળી જાય, પછી થયું ડિસમિસ ભરાવું ફેરવું તોય નથી ખુલતી, હથોડાથી બાયરી તોય નથી ખુલતી. એટલે એમ થયું કરવત લઈને કાપી જ નાખવું. એટલે પછી પેશન્ટ જોઉં ને દર્દી તો એમને ભૂતો છે, એને મેં જોયો જ નથી એને શું થયું છે. મારી બેગ નથી ખુલતી. તમને બધાને જે હસવું આવ્યું ને કે આ બેગ નો ખુલે સાહેબની અચાનક, આવું જ છે ને ભગવાનની રમત આપણી હારે થાય છે ઘણી વાર. ઉપરવાળાએ આ પૃથ્વી નામના ગ્રહ ઉપર આપણને જેને જેને મોકલા ને એ દરેકને એક ભેગી બેગ આપી છે. બેગ દેખાતી નથી આપણને પણ આપી છે. આ મુસાફરી જ છે ને, એક દી તો આપણે પાછા જવાનું છે બરાબર. હરી હળવે હળવે અંકારે મારું ગાડું ભરેલ ભારે, મેં તો લગામ સોંપી હાથ હરીને, ચાહે તો પાર ઉતારે ને ભીતરનો ભેરું ને. આપણે બધા ભજનો કેવા સરસ છે. એક દી તો જવાનું છે પાછું અહીંયા, તો ભેગી કંઈક બેગ તો આપે ને. આપણે કેમ કંઈક પિકનિકમાં પ્રવાસમાં નાના પ્રવાસમાં જવાનું હોય, મમ્મી સવારમાં ઉઠીને થેપલા કરી દે, નાસ્તો કરી દે, ડબ્બામાં ભરીને આપે, પછી પાછા ઈનો ઈ નાસ્તો લઈ આવે, ખીજાય ખરા કે વાસી થઈ ગયા હવે ખાઈ જવાતા ને ટાણે. જૂના જમાનામાં આપણે ખેતરે જતા તો ભાતું ડબરો ભરીને ભાતું લઈ જતા બધા ત્યાં ખાવા માટે. એમ ઉપરવાળા ભગવાને જ્યારે આપણને નીચે મોકલા ને ત્યારે દરેકને એક બેગ આપી છે. એ બેગનું નામ છે ટેલેન્ટ, પ્રતિભા. જો આ કૃષ્ણની બેગમાં યોગ હતો તો એ આવ્યું, તમારી બેગમાં પ્રવચન કે સંચાલન કે વક્તવ્ય હશે તો એ બહાર નીકળું. તમે બંને જે બેઠા છો કારણ કે બોલવા બેઠા છો. કોકની બેગમાં મહેંદી હશે, મહેંદીની ડિઝાઇન સરસ આવડતી હશે. તમે એમ કહો બેગમાં ખાલી ડોક્ટર ને એન્જિનિયર જ લખેલું હોય એવું નથી હોતું. ગોળ રોટલી મળવી એ બેગ હોય, એ ભરેલું હોય. અમુકની રોટલી એવી સરસ પાતળી સરસ મજાની ગોળ ફૂલકા થાય, અમુકની નોય થાય. મન બનવાન કે તો અફઘાનિસ્તાનના નકશા જેવી થાય. આપણા કેટલા બધા બહેનો છે એ કાંઈ પણ આમ વિચાર કરો, કોકની યારે વાત કરતા કરતા, ફોનમાં વાત કરતા કરતા, કે ટીવી ચાલુ હોય કે રેડિયો ચાલુ હોય, અને તોય રોટલી તો ગોળ જ થતી હોય. રોટલી કઈ ચોરસ તો થઈ જાય. એ પ્રતિભા છે. કોકમાં રાસ ગરબાની હોય, કોકમાં ગાવાની હોય, કોકમાં ગણિતની હોય, કોકમાં વિજ્ઞાનની હોય, કોકમાં ઇતિહાસની હોય, કોકમાં વકીલાતની હોય. જાત જાતની બેગો ભરી ભરીને ભગવાને બધાને મોકલા છે. પણ પછી થાય છે શું કે ઘણી વખત બેગ ખુલતી જ નથી. ઓલા ડોક્ટરની જેમ બેગ તો પડી છે પણ ખુલતી નથી. તાણે ખુલે તો વાત થઈ ને. ઘણાને તો 60 વર્ષે ખુલે. નિવૃત્ત થઈ ગયા પછી ખબર પડે કે આપણે ખોટા પહોંચી ગયા હતા, આ સરનામું આપણું નહોતું, આપણે ત્યાંથી બહાર આવવાની જરૂર છે. તો આ બેગ ખોલવી એટલે આપણી અંદર જે પડેલો ખજાનો છે ને એ શોધવો. દરેક પાસે કંઈક ને કંઈક ખજાનો છે. એક કે એક વ્યક્તિ જેટલા બેઠા છે ને એને કંઈક તો એવું આવડતું જ હશે કે જે બીજાને નહીં આવડતું, અથવા તો એવું આવડતું હશે કે જો તમને ઘણા એમ કે ના ના અમને તો સાહેબ કાંઈ નથી આવડતું. આવું કહું ને ત્યારે ઘણા એમ કે, મેં કીધું તમને બેસતા સાંભળતા આવડ્યું ને. આ દેશમાં અડધો વસ્તીને તો એ જ નથી આવડતું. કલાક શાંતિથી બેસવું ને સાંભળવું એ આવડવું એ મોટી કળા છે. તો દરેક પાસે છે ને. અમારે મોરારી બાપુ કથા કરવા માટે જાય ઘણી વખત બોલે, આમ પોથી ઉપર હાથ મૂકે રામચરિત માનસની, અને બાપુ એમ કે પોથીના પરતાપે ક્યાં ક્યાં પૂગ્યા. ગાય ક્યારેક બાપુનો તો કંઠ મજાનો ગાય. એકવાર મને યાદ છે અમદાવાદની કથામાં સામે શિક્ષણ મંત્રી શ્રી હતા, એ આવીને બેઠા હતા અને બાપુએ હસતા હસતા કીધું કે ભાઈ 10માની પરીક્ષામાં હું 3 વાર નાપાસ થયો. શિક્ષક થયો તો પણ પહેલી વખત તો એટલે નાપાસ થયો કે મારા દાદા ગુરુ પાસેથી હું રામાયણની ચોપાઈ યાદ કરતો. ચોપાઈમાં એટલો રસ પડી ગયો, ભણવામાં રસ ઉડી ગયો. ભણવામાં કઈ ત્યારે ટાઈમ હતો નહીં. તો પહેલી પરીક્ષા રિઝલ્ટ આવ્યું ને એટલે એટલું મગજમાં સંકલ્પ લીધો કે પુરુષાર્થ વિના પરીક્ષા અપાય નહીં, પરિશ્રમ કરવો પડે, મહેનત કરવી પડે, એક્ઝામ દેવી હોય. પછી બીજી પરીક્ષા તો મહેનત કરીને આપી, તોય પાછું રિઝલ્ટ એવું આવ્યું ને એટલે એમ થયું કે પ્રાર્થના કરવી પડે, કોઈક ચા પીને પેપર જોવે. આપણે તો આ વખતે તો હારા લખ્યા હતા પેપર, યાદી રાખ્યું હતું બધું, પણ કોઈક માસ્તર એવા આવી ગયા હોય કે હરખું ચા પીધા વગર જોયું હોય તેમને લીટા મારી દીધા છે, નાપાસ થઈ જાય. એટલે એ કે ખાલી પરિશ્રમ કરવો એમ નહીં, ભેગી પ્રાર્થના કરવી, ભગવાનને યાદ કરવા કે ભાઈ તમે મારું જરાક ભેગું રાખજો.
અને ત્રીજી વખત થયું ત્યારે એમ નક્કી કર્યું કે ભાઈ ભગવાને કંઈક નવું નક્કી કર્યું છે, આપણા માટે જુદું નક્કી કર્યું છે. આ ગણિત વિજ્ઞાન નક્કી નહીં કર્યા હોય મારા કુંડળીમાં, મારા લલાટે આ નહીં લખ્યું હોય, એટલે પ્રતીક્ષા કરવી, રાહ જોવી. દરેક વખતે ઇન્સ્ટન્ટ જ ઉતાવળે આંબા ન પાકે. જૂના જમાનાની કહેવત હતી, આમ વાવો ગોટલી ભેગેકી કેરી નો મીઠી મીઠી થવા માંડે. પેલા કેરી કાચી હોય, ખાટી હોય, કડક હોય. આપણે નાના હોઈએ ત્યારે કાચી કેરી જેવા હોય, પણ જેમ જેમ મોટા થાય એમ કેરી પાકી થતી જાય, રસ આવે, કલર ફરી જાય, સોનેરી કલર થઈ જાય, સફેદ કલરમાંથી સ્વાદ આવી જાય, મીઠો મીઠો. ઓલો ખાટો લાગે, કાચી કેરી ખાવ તો ખાટી લાગે, પાકી કેરી ખાવ તો મીઠી લાગે. આ મીઠી કેરીના લેવલે તમે પહોંચો ત્યાં લગી ધીરજ રાખવી પડે, પ્રતીક્ષા કરવી પડે. એક રાતમાં કઈ થાય નહીં. આવો આવો યોગ મને શીખવાનું હમણાં કે તમે કરો ને, તમે આ કેસરી કલર પહેરીને આવ્યા છો, બાબા રામદેવની જેમ શરૂ થાવ, પ્રવચન નહીં કરો ને યોગ બતાવો, તો એ બાબાજી તો બે કરી શકે છે, એ તો પ્રવચન કરે ને યોગ કરે. પણ આપણાથી એટલે ન થાય કે હજી આજે શરૂ કરું ને, ધારો કે તો મારા તો એમ ખાલી બે પગ ને બે હાથ વળે એમાં 6 મહિના થાય. તો આ નિયમ છે. બાપુ હસતા હસતા કહેતા હતા કે ત્યારે તો કઈ આપણી પરીક્ષામાં બહુ કોઈ રસ લીધો નહીં, પણ આપણે એક વસ્તુ, ઓલી બેગ ખુલી ગઈ ને, બાપુની બેગમાં રામચરિત માનસ નીકળ્યું હતું, રામકથાની બેગ ખુલી ગઈ, તો હસતા હસતા કહેતા હતા કોઈ વિદ્યાર્થી આપઘાતના વિચાર કરવા નહીં, કોઈ જુવાનીએ મરવાના વિચાર કરવા નહીં, પરીક્ષાનું પરિણામ નબળું આવે ને કોઈક મેણા ટોણા માળે ને પ્રેશર કરે તોય મરવાના વિચાર કરવા નહીં. આ જો તમારી સામે 3 વખત ફેલ થયેલો માણસ છે, એ વ્યાસપીઠ ઉપર બેઠો છે અને સામે શિક્ષણ મંત્રી સાંભળવા બેઠા છે. બહુ ઊંચી વાત કરી, એ તો બહુ સહજ છે, પણ બહુ ઊંચી વાત કરી. તમે એક પેલું પકડાઈ જાય ને, એકવાર ખબર પડી જાય કે હવે અહીં પહોંચવાનું જ મારે, આ જવાનું છે, આ જગ્યાએ મારે જીવનમાં કરવાનું છે, બસ એ સંકલ્પ એકવાર કરી લ્યો, પછી દુનિયામાં કોઈ તમને ક્યાંય રોકી શકતું નથી. અને પછી તમારે કોઈની જરૂર નથી. આપણે ભરોસે આપણે હાલીએ, એના જેવું છે. પણ ત્યાં લગી પહોંચવામાં ઘણા લોકોને વાર લાગે છે. ઘણા લોકોને એવું થાય કે પૈસા જોઈએ, ગાડી જોઈએ, બંગલો જોઈએ, મોબાઈલ હારામ હારા જોઈએ. વચ્ચે નતો ઓલો મેસેજ આવ્યો કે એમાં તો હલકામાં હલકું ને એપલ નો ફોન હોય તો આપણે સગાઈ કરવી છે, નીતર નથી કરવી, નીતર તોડી નાખો. હવે આ એપલ નો માલિક જે છે એનું નામ સ્ટીવ જોબ્સ, હવે તો ગુજરી ગયો, ઘણો સમય થઈ ગયો એને. પણ જેણે એપલ કંપની બનાવી હતી, જેણે આ ટચસ્ક્રીન વાળો આઈફોન શોધ્યો, એનું નામ સ્ટીવ જોબ્સ. એની દીકરી આજે તો હવે મોટી થઈ ગઈ, પણ એની દીકરી નાની હતી ત્યારે એને ફોન નહોતો આપ્યો. કોકે એમ પૂછ્યું હતું કે તમે તમારી દીકરીને કેમ તમારો બાપનો જ ફોન નથી આપ્યો? એને એમ કીધું કે હજી એની ઉંમર નથી. એનો બાપ જો આ ઉંમરનો હોત ત્યારે એને કોકે આવો ફોનનું રમકડું પકડાવી દીધું હોત ને, તો એ ફોન બનાવી ન શક્યો હોત, ખાલી કોકની બનાવેલી ગેમ જ રમતો હોત. હું નાનો હતો ત્યારે ફોન નહોતો, એટલે મારું મગજ એટલું હાલ્યું કે હું ફોન બનાવવા જેટલો તૈયાર થયો. તો એની ઉંમર થશે ત્યારે ભલે એના બાપનો બનાવેલો ફોન વાપરતી, પણ હજી નાનકડી છે, હજી આ રવાડે ચડાવવા જેવી નથી, દેશી ભાષામાં કહું તો. ન આપ્યું. પણ આપણે ત્યાં એવું છે કે ના, સ્ટેટસ વધી જાય, આવી વસ્તુ હોય, આવી ગાડી હોય, આવું મકાન હોય, આવો ફોન હોય, 5 જણા દેખાય. કોકને દેખાડવા માટે આપણે જીવીએ છીએ ને, આપણને દેખાડવા માટે, બીજાને ઇમ્પ્રેસ કરવા માટે સવારથી હાન લગી જીવે બધા. ચપ્પલ આવવું જોઈએ, વાળ આવવા હોવા જોઈએ, કપડા આવવા હોવા જોઈએ, ગોગલ્સ આવવા હોવા જોઈએ, ઘડિયાળ આવી હોવી જોઈએ. પછી કોઈ નો જોવે સાંજે ડિપ્રેસ થઈ જાય કે આટલા તૈયાર થયા, કોઈ આપણે હમું જોતું નથી. ફોટા હવે તો બધા નથી ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામમાં બધે ફોટા મૂકે, પછી જોવે લાઈક આવે છે કે નથી આવતી. હવે અડધા તો એમાં વાંચતા જ ન હોય કોણે હું મૂક્યું છે. ખાલી આપણા ભાઈબંધે જે મૂક્યું એમાં વાહ 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 કરી રાખવાની હોય. હાવ નવું હતું ને ફેસબુક 2010ની સાલમાં, એ જૂનું કોઈ ખોદકામ કરે તો મારું સ્ટેટસ હજી પડ્યું છે. તેમાં અંગ્રેજીમાં એમ લખાઈને આવે, વોટ્સ ઇન યોર માઇન્ડ, તમારા મનમાં શું છે. આપણે હાવ નવું હતું, ખબર જ નહોતી કે કેવું હોય, ખાલી પ્રોફાઇલ બનાવી નાખ્યો તો ફોટો મૂકી દીધો તો એક આપણો. તો આપણે અમારા મનમાં શું હોય, એક દી મન ઝાડા થઈ ગયા. આપણા મનમાં પછી જે માંદો પડ્યો હોય એને તો માંદગી જ હોય ને મગજમાં. જેને માથું દુખતું હોય માથું દુખાવો, માથાને દુખાવો મગજમાં હોય, તાવ આવતો હોય તાવ મગજમાં હોય. એટલે ઓલામાં ખોયલું તમે લખ્યું હતું તમારા મનમાં શું છે, વોટ્સ ઇન યોર માઇન્ડ. એટલે મેં એમ લખ્યું કે આજે તો આપણે ઝાડા થઈ ગયા છે. તો નીચે બધે લખવા માંડ્યા, વાહ વાહ વાહ, ગ્રેટ, સુપર. ઉપરમાં જે આપણા ભાઈબંધે, આપણા દોસ્તારે, આપણા બેનપણીએ જે કઈ લખ્યું એને ટેકો આપવો આપણે જાહેરમાં. વાંચવું નહીં અંદર હું લખ્યું છે લાંબુ.
17મી 18મી કોમેન્ટે વળી કોકે એક લીટી આખી વાંચી છે, તેણે નીચે એમ લખ્યું દહીંનું ઘોળવું બનાવીને પીજો. એને એકે આખું વાંચ્યું કે ઉપર શું લખ્યું છે. એને દહીંનું ઘોળવાની સલાહ આપી, સાચી સલાહ હતી. દહીંના ઘોળવાથી ફાયદો થાય, કોકને ન ખબર હોય તો હું કહી દઉં, એમાં ધાણા જીરું નાખો તો ઓર ફાયદો થાય. તો વિચાર કરો, દુનિયા આવી થઈ ગઈ છે દેખાદેખી. મારો કહેવાનો મતલબ આ છે, બધાને એમ જ છે, સવારે ઉઠ્યા ત્યારથી બધાને એમ છે કે હાય આપણે રહી ગયા ને બીજા કોકને મળી ગયું. કઈ આપણે રહી ગયા. એમાં લોકોને બજેટ વધી ગયા કપડાના, કારણ કે પેલા તો એક સાડી છે એ 10 સગાઈમાં પહેરી જાવ તો હાલે, આ લગ્નની સાડી છે. હવે તો 2 વખત ફોટા મૂકત પછી નીચે કોક લખેતા તો એકની એક સાડીમાં જ ફોટા પડાવે છે, એટલે નવી સાડી ખરીદવા જવું પડે. એમાં પૈસાનો ખર્ચો વધી ગયો દેખાડો કરવામાં. તો મેં સાદો સિદ્ધાંત એવો રાખ્યો છે કે તમારે મગજ હલાવો છો ને આ દુનિયાની અંદર. પહેલા એક એવી સદી હતી, જૂના જમાનો જેને આપણે કહીએ છીએ કે જેમાં મસલ પાવરનો જમાનો હતો, જેની પાસે શારીરિક તાકાત વધારે એ દુનિયા ઉપર રાજ કરે. પછી એક એવી સદી આવી મની પાવરનો જમાનો આવ્યો, જેની પાસે રૂપિયા વધારે એ રાજ કરે. હવેનો જે સમય છે ને 21મી સદીનો સમય, એ એવો સમય છે, મારા મિત્રો યાદ રાખજો, તમે બધા આટલા પ્રેમથી સાંભળવા બેઠા છે એટલે હું તમને આમ સોનાની લગડી જેવી 2-5 વાત તમને કહેવા આવ્યો છું કે માઇન્ડ પાવરનો સમય છે. જેનું મગજ હાલશે ને એની આજુબાજુ બધાય ફરશે. શાહરૂખ ખાન ગમે એવો સુપરસ્ટાર હોય, છોકરાને છોડાવવા માટે હાજા મારા વકીલ પાસે જઈને હાથ જોડવા પડશે. એની 2 ફિલ્મોની 3 ફિલ્મોની કમાણી વકીલે એક રાતમાં લઈ લીધી છે. બરાબર, આ મગજ જેનું હોય ને એની પાસે ગમે એવી, એટલે સરસ્વતીની આસપાસ લક્ષ્મીએ જવું પડશે. હું તો ઘણી વાર જોઉં ને, આપણે ઓલા અમારે મોટા શહેરોમાં તમને ખબર હોય તો હવે તો હમણાં કોરોનાને કારણે બધું ઠંડુ થઈ ગયું, બાકી મોટા મોટા દાંડિયા રાસના આયોજન થાય. મોટા મોટા બધા જે લોકો હોય, ગણેશોત્સવ હોય, દાંડિયા રાસ હોય, ભવ્ય આયોજન હોય. રાજકોટમાં થાય, અમદાવાદમાં થાય, સુરતમાં થાય. ત્યાં બહાર ઓલા બધા 6-6 ફૂટના ઊભા હોય કાળા કપડાં પહેરીને, પાસ જોવા માટે, બાઉન્સર પાસ જોવા માટે. 6.5 ફૂટની હાઈટ હોય, મસલ પાવર ભીમસેન જેવો હોય. બરાબર, પણ એને 1500 રૂપિયા આપીને કોઈ ઊભા રાખી દીધા હોય. એ મગજ વાળો હોય, એને આયોજન કર્યું હોય. બરાબર, એને તમે જુઓ તો એના શરીરમાં એવું કઈ મોટું બોલું ન હોય, પણ એને ઓલા એ કેમ એ ઓલા વાથી એમ કે ને કે આને આવવા દો, આવવા દો, આવવા દો, એટલે આવવા દે, એટલે કે આ નો આવવા દેતા, નો આવવા દેતા, નો આવવા દે. એને ગુલામી તો બીજાની કરવી પડે ને, ભલે ને શરીર આટલું બધું રહ્યું. એટલે 6 પેક બોડી બનાવવા વાળા ફિલ્મ સ્ટારો આપણે ઘણા જોયા છે, પણ 6 પેક મગજ બનાવવા વાળો કોઈક અબ્દુલ કલામ ને આલ્બર્ટ આઈન્સ્ટાઈન હોય ને તો એના માથામાં ઓળવાનો કાંસકો ન હોય. તમે જોજો કલામ સાહેબના આઈન્સ્ટાઈનના ફોટા કોકથી જોજો, આ જુવાન મિત્રો ગૂગલ કરીને જોઈ શકશે મોબાઈલમાં. કોઈ દી વાળ ઓળેલા જ ન હોય, પણ મગજ ઓળેલું હોય ને, 6 પેક બ્રેઇન બનાવેલું હોય ને, તો દુનિયા આખી એના ફોટા ફેરવે, હાચવે, રાખે, પૂતળા બનાવે. ભગતસિંહ કે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ ગુજરી ગયા ત્યારે કઈ ઉંમર કઈ 50-50 વર્ષની 60-60 વર્ષની નહોતી. તમે વિચાર કરો, 23 વર્ષ 25 વર્ષ આવા ઉંમરના દૂધમલિયા કહેવાય એવા. પણ જે પડકારો કર્યો, જે ચોખ્ઠું સામે હતું એની માથે બહાર નીકળવાની કોશિશ કરી, સામો જવાબ દીધો. હું ઘણી વાર કહું કે રામાયણમાંથી શીખવાની આપણે 2 વસ્તુ છે, અને આ તો કુટુંબમાં બધા બેઠા છો ભેગા એટલે હું તમને ખાસ કહું. એક છે ઘર ફૂટે ઘર જાય. રામાયણમાં જેટલા પરાક્રમી માણસો છે ને એ બધાને ઘરમાંથી પ્રોબ્લેમ આવ્યા છે, બહારથી નથી આવ્યા. જોજો, મંથરાએ કૈકેયીને ચાવી ચડાવીને એમ કીધું કે ભાઈ આ રામને રાજ્યાભિષેક થાય એટલે લંકા હજી જોયું જ નહોતું, એ પેલા ઘરમાંથી પ્રોબ્લેમ આવ્યો અને રામને વનવાસ થયો. શુપર્ણખે રાવણને ચાવી ચડાવી કે આ સીતાનું હરણ કરી શકાય, એટલે ત્યાં પ્રોબ્લેમ શરૂ થયો. અહીં વિભીષણે કીધું, પાછું રાવણને મારવો કેમ એ વિભીષણે કીધું છે. સંજીવની બુટી ક્યાંથી મળે એ વૈદરાજી વિભીષણ લઈ આવ્યા હતા. સુગ્રીવે વાલીને મરાવ્યો કે મારો ભાઈ છે એ અત્યારે અભિમાની થઈ ગયો છે, ગુમાની થઈ ગયો છે, સાચું સમજતો નથી. જ્યાં જ્યાં પરાક્રમી બધા હતા, પરાક્રમી બળવાન, પણ ઘર ફૂટે ઘર જાય. એટલે એક સંપ સમજવાનો છે આપણે. એકતા ફેમિલીની હોવી જોઈએ, કુટુંબની હોવી જોઈએ, ભાઈબંધીની, મિત્રોની. આ તમે જેમ સંગઠન બનાવ્યું, સંગઠનની એકતા હોવી જોઈએ. પેલું આ સમજવાનું. બીજું એ સમજવાનું કે તમે પ્રગતિ ત્યારે જ કરી શકો જ્યારે તમે જે આમ તમારો ઘરનો બગીચો ને ઘરની મોજ હોય ને ત્યાંથી બહાર નીકળો. વિચારજો, રઘુવંશમાં 100 રાજાઓના નામ છે,
પણ એક રામની આપણે તહેવારો ઉજવીએ, એને યાદ કરીએ, એનું મંદિર બનાવીએ, એની પૂજા કરીએ, સીતારામ કરીને દિવસની શરૂઆત કરીએ, કોઈ ગુજરી ગયું હોય તો હે રામ કહીને આપણે વિદાય આપીએ. રામ કેમ લોકોના હૃદયમાં છે? કારણ કે અયોધ્યામાંથી જંગલમાં જ્ઞાન, જંગલમાં ગયા તો હનુમાન મળ્યા, જંગલમાં ગયા તો શબરી મળી, જંગલમાં ગયા તો જટાયુ મળ્યો, જંગલમાં ગયા તો ત્યાંના મિત્રો મળ્યા, ને ત્યાંથી એમણે સેના બનાવીને એ સેના લઈને હામો પડકારો મળ્યો. રાવણ એક ચેલેન્જ છે. આમ રસ્તો બંધ થઈ જાય ને હામો તમને એમ લાગે કે હવે રસ્તો નથી, તો રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, એમ થા થોડા અમે મૂંઝાઈને મનમાં જ મરી જવાના. જળહળ પ્રકાશ છીએ, જળહળ પ્રકાશ છીએ, દીપક નથી કે ઠાયડા ઠરી જવાના. દીવડો બુજાવો તો બુજી જાય, પણ સૂરજ બુજાવો તો ન બુજી જાય. તો એ એટીટ્યુડથી રામે રાવણનો સામનો કર્યો, તો દશેરા આવ્યો ને, તો વિજયાદશમી આવી. તો કમ્ફર્ટ ઝોન એવો અંગ્રેજી શબ્દ છે. તમને બહુ ફાવી ગયું હોય ને, આપણને એમ થાય કે આમાં હું કોણ મજા જ છે ને, એને કઈ દૂધ પીધા, મજા કરી, ઝીચકા ખાધા, મોબાઈલ તો આવી જ ગયો છે. હવે ટીવીની એ લોકોને જરૂર નથી લાગતી કે આમાં જ બધું ટીવી આવી ગયું, આમાં જ બધું મનોરંજન આવી ગયું, ફિલ્મ આવી ગઈ, લેર કરો ને મજા કરો. ભગવાનનું દીધેલું એક ઘર હોય, બાપુજીએ સરસ મહેનત કરીને કંઈક બનાવી દીધું હોય, એકાદ માન લઈ દીધું હોય, પણ તો પછી ઓલા 100 રાજાઓના લિસ્ટમાં નામ લખાશે. રાજા હાચા, તમારા રજવાડું હાચું, એની ના નહીં, પણ બહાર નીકળો તો નવા પડકાર આવે ને તો તમારી કથા લખાય. કૃષ્ણ તો એનાથી આગળ, રામ પછીનો અવતાર છે ને, એટલે પ્લસ તો થાય ને, અપડેટેડ વર્ઝન. હું ઘણી વાર કહું કે છોકરા છે ને એની ઊંચાઈ બાપ કરતા વધારે હોય, માં કરતા વધારે હોય. શું કામ? કારણ કે બાપને માના ખભે બેહીને એને મેળા જોયા હોય, એટલે દૂરથી ઊંચા લાગે, પણ નીચે તો ઓલા માં ને બાપના ખભા છે ને. જે પતંગ તમને આકાશમાં ઊંચે ને ઊંચે ઊંચે ને ઊંચે ઊંચે ને ઊંચે ચકતી દેખાય, એ પતંગની ફિરકીનો માંજો ક્યાંકથી આવે છે, પતંગ ઉપર જાય છે ને. ફિરકીઓ નથી દેખાતી આ જગતને, ગુરુઓ નથી દેખાતા, મા બાપ નથી દેખાતા. એવા જેને માંજો બનીને, ફિરકી બનીને, પાયો બનીને ઘસાઈ ગયા ને, મકાન દેખાય, પાયો ન દેખાય. પણ એવા વડીલો, એવા પ્રેમીઓ, એવા આપણના સ્વજનો હતા, અને એને માંજો દીધો, એ પાયો બનીને આપણું વજન ખમી ગયા, ત્યારે આપણું મકાન ઊંચું થયું ને આપણો મહેલ બન્યો, ત્યારે આપણી પતંગ આકાશમાં ઊંચે ચડી દુનિયાએ વાવા કીધી. હું તો પોતે, મેં તો હમણાં પિતાશ્રીને ગુમાવ્યા, લહેર કરી, પણ હું એની ભેગો ને ભેગો સતત. મને ઘણા કંઈક તમને પ્રોગ્રામ, હું તારીખો નહોતો આપતો પ્રોગ્રામ, કેતો બધાને. હું તો અમે હું ને મારા મામા મામી બધા અમે ભેગા થઈ ગયા હતા ત્યારે તો એક ઘર, અને હવે ખવડાવીએ, પીવડાવીએ, મજા કરાવીએ. હું કહું કે પછી કાગડા ગોતીને, ખીર ગોતવીને, છાપામાં એક પાનાની જાહેરાત આપવી ને પછી અંજલિઓની કવિતાઓ લખવી, એના કરતા જીવતા ભગવાનની જ આપણે ગણપતિની જેમ સેવા કરી લેવી છે. ગણેશજીને ખબર છે ને, શંકર પાર્વતીના આસપાસ 3 હાથ પ્રદક્ષિણા ફરી કે ભાઈ આ મારે માટે તીરથ છે, સકળ તીરથ આવી ગયા મા બાપ. તો ગમે ખબર, આ કમ્ફર્ટ ઝોનની ના નથી પાડતો, મજા બહુ આવે. પણ કૃષ્ણ, મેં એમ કીધું ને કે કૃષ્ણ તો અપગ્રેડેડ વર્ઝન. વિચાર કરો, જન્મતા વેત જ બહાર નીકળી ગયા, રાજ્યાભિષેક લગીની ઉંમર થાય ત્યાં લગી રાહ નથી જોઈ, સીધા ટોપલામાં બેસીને બહાર કે આપણે અહીં રાજમહેલના ખોળામાં નથી રહેવું, અહીં નથી રહેવું, અહીં નથી રહેવું, સીધા નંદબાવાને ત્યાં ગોવાળિયાઓની ભેગા નેસડામાં, આપણી ભાષામાં કહો તો નેસડો. અને એમાંય જો આમ તરત ફેરવી નાખે, ગોકુળમાંથી વૃંદાવન જાય, વૃંદાવનમાંથી મથુરા જાય, ગોવર્ધન પર્વત ઉચકે, નવું કરે. જૂનું પૈકી સ્વીકારી ન લે, બધા કે કઈ ઇન્દ્રને મહેસૂલ આપવાની જ નથી દેવી. એવું રોજ સવારે હું એમ કે આપણે ઉઠીને યજ્ઞ કરવાનો, ગિરિરાજ ધરણ એમને એમ નથી થયા. અને તમને બધા જે કર્મચારી મંડળ વાળા મિત્રોને તો ખાસ કહું, ટટલી આંગળીએ ગોવર્ધન એકલા ઊંચકો હોય, પણ ભેગા બધાને રાખ્યા હોય. એટલે ક્યારેક ભેગા થઈને સંગઠનનું કામ કરતા હોય ને તો કોકની માથે જાજો વજન આવે, પણ તોય બધાને ભેગા રાખવા, ટીમ બનાવવી, તો જ ટકી શકાય. કૃષ્ણએ કાયમ રાખ્યું છે, ટીમ બનાવી, ભેગા બધાને રાખે, એકલા હાથે લડી શકે એમ હોય તોય. પણ મથુરામાં જ્યારે રાજ મળ્યું, અત્યારે 10મા ધોરણના વિદ્યાર્થી હોય ને એ ઉંમરના હતા મથુરામાં કૃષ્ણને રાજ મળ્યું ત્યારે, 14-15 વર્ષની ઉંમર. મલકુસ્તી કરી, ચારણ મુષ્ટિકને હરાવ્યા કૃષ્ણ બલરામે, કંસનો વધ થયો. ધારક તો મથુરાધિપતિ, આપણી ભાષામાં કહે તો એને તો માખણ બહુ ભાવતું. તેમ ન કે ખબર માખણ લઈ આવજો, હવે તો રાજા થઈ ગયા, રાજાને બધા માખણ લઈ આવી દે. બરાબર, રાસલીલા કરતા વૃંદાવનમાં તેમ કે ખાંજે આપણે રાસ રમશું, હવારે માખણ ખાશું, એ જલસો કર્યું. એવું કૃષ્ણ કથા જેને જેને ખબર હોય, તો જેટલા બેઠા એને ખબર જ હશે. બહુ જાણીતી કથા છે ભારતમાં, તો એક બાળકને ખબર હોય કે એવું કરવાને બદલે કૃષ્ણ એમ કીધું કે મારે રાજ નથી કરવું, રાજ ભલે ઉગ્રસેન અમારા નાના કરે,
પણ મારે તો સાંદીપની ઋષિના આશ્રમમાં જઈને વિદ્યાભ્યાસ કરવો છે, ભણવું છે, જ્ઞાન મેળવવું છે, શિક્ષણ મેળવવું છે. વિચાર કરો, ધારક તો ગીતા જેને સંભળાવી છે રણ મેદાનમાં, એ માણસ શિષ્ય તરીકે ગુરુની સામે બેસવા તૈયાર છે. ત્યાં કેવા ગુરુ, કે સારામાં સારા ગુરુ હોવા જોઈએ, 5 સ્ટાર ગુરુ નહીં. દ્રોણાચાર્ય 5 સ્ટાર ગુરુ હતા, પણ એવા 5 સ્ટાર ગુરુ નથી ગોઈતા. રાજકુમારો વાળા સાંદીપની ઋષિ ગોઈતા છે. એક જ્યાં સુદામા જેવો પોરબંદરનો ગરીબ બ્રાહ્મણ હોય, એ ભેગો ભણવા આવતા હોય ને લાકડા કાપવા માટે જવું પડે ને હાંજે ગુરુ ગોતવા નીકળે, મારા છોકરાઓ ક્યાં ગયા? તો મારા મિત્રો યાદ કરજો, તમે વર્ણનો વાંચશો ને મહાભારતમાં, સંસ્કૃતમાં, તો ખબર પડશે કે સોનાના મુગટવાળા કંઈક અહીંથી જેમ બધાની મને પાઘડીઓ દેખાય છે, ટોપીઓ દેખાય છે, એવા કંઈક વિરલાઓ બેઠા હતા સોનાના મુગટવાળા. એ જમાનાના મહાભારતના બધા મહાન રાજાઓ રાજસૂય યજ્ઞમાં દરબારમાં હસ્તિનાપુરના એકેય સોનાના મુગટવાળાનું નામ આપણે યાદ નથી કરતા ને એકેય સોનાના મુગટવાળા એ જે રાજાઓ હતા એની કોઈ મંદિર બનાવીને ઘરમાં પૂજા નથી કરતું. પણ એક માથે મોરપીછ વાળો છે ને, એની આખી જગત પૂજા કરે છે ત્યારે કૃષ્ણ મંદે જગતગુરુ. એનું કારણ એટલું જ છે મારા મિત્રો, કે એને સોનાનો મુગટ હોય ને એની પરવા નથી કરી, પણ જ્ઞાન મેળવીને, વિદ્યા મેળવીને, નોલેજ મેળવીને કેમ આગળ વધી શકાય ને એની ચિંતા કરી અને પોતાના કાંડે સોનાની દ્વારકા આપી. બાપુજીને પૈસે મહેનત નથી કરી. મથુરા રેડી હતું તો એ છોડી દીધું કે નહીં, આપણી દ્વારકા આપણી પોતાની, વડીલોને રાખો, મજા કરાવો, પ્રેમથી રાખો, સોનાની દ્વારકા બનાવો, પણ આપણા કાંડે બનાવો. તો કોઈક ગોપીઓ રાધા છૂટી ગયા હોય તો કોઈક રૂકમણી આવે ને, રાખવા માટે ઘર તો હોવું જોઈએ ને, તો આવે, એમને થોડા આવે. આ વિચાર કરજો, આ કૃષ્ણનો વારસો છે. આપણે બધા કૃષ્ણના વારસદાર કહેવાય ભારતવાસીઓ. આ કૃષ્ણ વારસો આપીને ગયા છે. જ્ઞાનની પસંદગી કરજો, બાકીનું બધું એમને આવશે. રાજપાટની પસંદગી ઠુકરાવી દીધી, સંપત્તિ ઠુકરાવી, પ્રલોભનો ઠુકરાવ્યા, મોજ મજા ઠુકરાવી, સોનું ઠુકરાવ્યું, પણ પકડ્યું જ્ઞાનને. અને આજે યાદ કેમ કરે છે કૃષ્ણને લોકો? ભગવદ્ ગીતા આવે ને યાદ કરે, જ્ઞાનથી યાદ કરે. ભગવદ્ ગીતામાં તો જ્ઞાન વિજ્ઞાન યોગ આખું નામ જ આપ્યું છે. આખું જ્ઞાન કર્મ ભક્તિ ઉપર તો આખો ઉપદેશ છે. તો મારા મિત્રો, આ ભણવું, શિક્ષણ મેળવવું, જ્ઞાન મેળવવું, નોલેજ મેળવવું, આ જે સદી છે 21મી સદી નોલેજની સદી છે. જે જાણતો હશે ને એ આગળ નીકળી જવાનો છે, પૈસા વાળો આગળ નથી નીકળવાનો. એટલી ઝડપથી દુનિયા બદલાઈ ગઈ છે. કરન્સી, તમે હમણાં તો નોટની બધી ચિંતા કરતા હતા, 2016માં નોટબંધી, હવે ક્રિપ્ટોની ચિંતા કરવા માંડ્યા છે. જે દેખાય જ નહીં એવી કરન્સી આવી ગઈ. બંધી કેમ કરવી, રોકવી કેવી રીતે? દેખાય તો માણસ દેખાય તો પકડીને, બાવડું પકડીને તમે જેલમાં નાખો, દેખાય નહીં જેલમાં કેમ નાખવા? એટલી ઝડપથી ટેકનોલોજી બદલાતી જાય છે, ધડાધડ. તમે તમારો મોબાઈલ જ જુઓ ને, 6 મહિનામાં જૂનો થઈ જાય. લગ્નના આણામાં આપ્યો હોય, છોકરા થાય ત્યાં લગી નવો લઈ લેવો પડે. 2 વર્ષમાં તમે તમને એમ થાય કે હવે તો જૂનો થઈ ગયો, આ નથી હાલતો, આ ન જામે. મોડલ ફરી જાય, સ્કૂટરના મોડલ ફરી જાય, કારના મોડલ ફરી જાય. એટલી ઝડપથી દુનિયા બદલાતી જાય છે. આમાં જો જ્ઞાન નહીં મેળવીએ ને મિત્રો, તો ગમે એટલું 5000 વર્ષથી ભેગું કરેલું કદાચ ધન હશે ને, 5 વર્ષમાં ખૂટી જશે. એટલી ઝડપથી આ દુનિયા આગળ વધે છે. નવી ટેલેન્ટ, નવું જ્ઞાન, નવું શિક્ષણ. લાખાભાઈની બહુ ઈચ્છા હતી, મને કહેતા હતા કે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી અમારા છોકરાઓ કરે ગામમાં, અને મા બાપ એને ટેકો કરે. મેં અહીંયા આવવા માટે ખાસ અમારા જીપીએસસી, ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન, એના ચેરમેન છે નવસારીના દિનેશભાઈ દાસા, 7 વર્ષથી સંભાળે છે. ને જે આમ એકદમ એવું હાલતું, એક જમાનામાં જીપીએસસી નું તંત્ર એવું ગણાતું કે તમે અરજી કરો, પરીક્ષા આવે ત્યારે તમે માની લો કે કોલેજમાં ભણતા હો, પછી તમારો લગ્ન બગન લેવાઈ જાય ને પરણી ગયા હો, ત્યારે પરીક્ષાનું પરિણામ આવે, અને પછી તમારા છોકરા મોટા થઈને સ્કૂલે મૂકવાનું થાય ને ત્યારે ઓર્ડર આવે હવે આ હાજર થવાનું છે. ત્યાં લગી માણે બીજી નોકરી ગોતી લીધી, બીજો ધંધો ચાલુ કરી દીધો. દિનેશભાઈનું ઓળખું છું એટલે નથી કહેતો, પણ દિનેશભાઈ માણસ એવા વ્યવસ્થિત છે, પોતે નોલેજ વાળા અને ભણવાના શોખીન માણસ. એટલે એને આવીને કીધું કે હવે આ તો અન્યાય છે નવી પેઢી આને. યુપીએસસી એટલે નેશનલ લેવલની પરીક્ષા સિવિલ સર્વિસની જો આવતી હોય દર વર્ષે, તો ગુજરાતની કેમ નહીં? નવો ફાલને તક કેમ મળે? અને એમાંથી એમણે પરીક્ષા શરૂ કરી. મેં અહીં આવતા રસ્તામાંથી ફોન કર્યો દિનેશભાઈ. મેં કીધું હું કોલવા નામના ગામમાં, મને કે કોલવા ક્યાં આવ્યું? મેં કીધું એ તો હું જોવા જાઉં છું. ક્યાં આવ્યું? ખંભાળિયા પાસે આવ્યું. મેં કીધું એટલું મને કીધું છે. તો મને કે બહુ સારું કહેવાય, તમે આવા નાના ગામમાં જાઓ. પછી દિનેશભાઈ મને કે તમે ખાસ જઈને આ વાત કરજો કે અમારી જીપીએસસીની ક્લાસ 1 ક્લાસ 2ની એમાં એન્જિનિયર વાળી પરીક્ષા લેવાય, સરકારી ભરતીમાં ડેપ્યુટી કલેક્ટર વાળી લેવાય, મામલતદાર વાળી લેવાય, જાત જાતની ભરતીઓની પરીક્ષા. મને કે ખાસ કહેજો
કે 5 પરીક્ષા આવી રહી છે હમણાં જ, કોઈક જુવાન માણસ હોય ને એની ઈચ્છા હોય દેવાની, તો 5 પરીક્ષા આવી રહી છે, એક નહીં 5 ચાન્સ છે તમને. એકની તૈયારીમાં તમે 5 વખત એપિયર થઈ શકશો, એક ટિકિટમાં 5 વખત બેસવા મળશે. તૈયારી કરી હોય ને ધારો કે એકમાં ફેલ છે, બીજામાં આપો. મને કે એક તો હમણાં જ આવશે 26 ડિસેમ્બરે, એક મહિનામાં કોકને તૈયારી કરવાનો શોખ હોય બેસી જાય. અને પછી એને મને કથા કીધી કે મને કે અમે એવા જોયા છે બોલપેન વેચવા જેના બા જાતા હોય ને ગામે, આમ ઘરે ઘરે બોલપેનની ફેરી કરીને કમાતા હોય ને એમ છોકરાને ભણાવતા હોય, એવો કે વિવેક ટાંક નામનો અમારો સરકારી અધિકારી થયો પરીક્ષા પાસ કરીને. કચ્છમાં મને કે જયવીર ગઢવી નામનો, હું નામ સહિત કહું છું એટલે એવું નથી લાગે કે આ તો વાર્તા હોય છે. કચ્છમાં જયવીર ગઢવી નામનો છોકરો એ કે આ વખતે એને જીપીએસસી ની પરીક્ષા પાસ કરી, એના બાપુજી ભૂંગળા વેચતા, ભૂંગળા ખાવાના ભૂંગળા હોય ને એની ફેરી કરે. 300 ની વસ્તી વાળું ગામ, એમાં ભૂંગળા વેચવા વાળા ગરીબ માણસ, અને એનો છોકરો પાસ કરીને જયવીર ગઢવી કે અત્યારે અમારો ગવર્મેન્ટનો ઓફિસર છે. એક દીકરીની એને વાત કરી, બાપ ગુજરી ગયા હતા, પિતાનું અવસાન થયું, અને અમિતા નામની દીકરી, અને એને મહેનત કરી પરીક્ષા દેવી જ છે, એકવાર ફેલ થઈ તોય દેવી છે. આજે ક્લાસ 1 ઓફિસર થઈ ગઈ એન્જિનિયરિંગમાં. તો મને કે આ બધા હીરો ખાલી આમ ઓલા પિક્ચરના પડદા ઉપર જ દેખાય ને હીરો હિરોઈન નથી હોતા. આ ઈ કે હીરો હિરોઈન છે આપણા સમાજના, કે જેને પરિસ્થિતિને સ્વીકારી ન લીધી કે હવે આપણે શું કરીએ ને ધરબાઈ ન ગયા, પણ સામે લડવાની કોશિશ કરી, સામે તપસ્યા કરવાની કોશિશ કરી. અને મને કે એક વિચાર કરો, આજે કોરોના જેવી વસ્તુ આવે, દુકાન હોય, ગમે એવું મોટું રેસ્ટોરન્ટ હોય, મારા મિત્રનું મુંબઈમાં રેસ્ટોરન્ટ હતું ચોપાટી ઉપર, ભવન્સ ચોપાટી ઉપર, લાખો રૂપિયાની ખર્ચે બનાવેલી પ્રોપર્ટી કોરોનાને કારણે વેચી નાખવી પડી. શું થાય? કસ્ટમર તો આવે નહીં, ગ્રાહક તો કોઈ આવે નહીં, પગાર તો રોજ દેવા જ પડે. સવારે ઉઠીને જે સ્ટાફ રાખ્યો હોય, મેનેજર રાખ્યો હોય, રસોઈયા રાખ્યા હોય, બધાને પગાર દેવા પડે, ભાડું દેવું પડે, જગ્યાનું ભાડું હોય એ દેવું પડે, ઇલેક્ટ્રિસિટી માંડીને મેન્ટેનન્સના બિલ દેવા પડે. આવક થઈ ગઈ બંધ. ગમે એવો કરોડપતિ હોય, દર મહિને જાવક જ થવા માંડે તો ખજાના ખાલી થઈ જાય બાદશાહોના, વેચી નાખવું પડે. તો આ જે વાત છે એ વાત સમજો કે એકવાર આવી નોકરી મળી જાય ધારો કે વ્યવસ્થિત, તો અત્યારે ચાન્સ છે આગામી 3-4 વર્ષ તો પરીક્ષાઓ એક ધરી આવવાની છે. એમાંય હમણાં જો 2022 અને 2024 એની વચ્ચે તો સૌથી વધારે ભરતી થવાની છે. આ તો એવું છે કે આમ જેને કહેવાય ને ખાલી બસ પસાર થવાની છે, દરવાજો ખુલ્લો છે, ખાલી ચડવા વાળાઓની જ કમી છે. અને હું ઘણી વાર કહું કે રિક્ષા અને પરીક્ષા બેયમાં હારામારી વાત એ છે કે એક જાય બીજી આવે. એક રિક્ષા જતી રહે, બીજી રિક્ષા પાછળ આવતી હોય, પણ શરત એટલી કે તમારે રોડ ઉપર ઉભા રહેવું પડે. ઘરે જઈને ગોદડું વધીને હુઈ જાવ ન આવે, રિક્ષાવાળો બોલાવવા, તમારે રિક્ષા કરવાની હતી. એમ પરીક્ષામાં તૈયારી કઈ રીતે રાખવી પડે, પ્રયત્ન કઈ રીતે રાખવો પડે આગળ વધવા માટે, જવા માટે, નવું શીખવા માટે, નવું જાણવા માટે. તો આ બહુ પાયાની વાત છે, બહુ મહત્વની વાત છે. કંઈક નવું શીખો, કંઈક નવું જાણો. એટલો સંકલ્પ કરો કે આજે મને આવડે છે ને આમાંથી એવા વડીલો બેઠા હશે જેને એમ કે અમારે પરીક્ષા જ દેવાની, અમારે શું કરવાનું, અમારી તો ઉંમર પૂરી થઈ ગઈ ભણવાની, પરીક્ષા દેવાની. પહેલી વાત તો એ કે તમારી ઉંમર પૂરી થઈ ગઈ તો જેની ઉંમર છે એને ટેકા કરો, એને સપોર્ટ કરો, એને રોકો નહીં. મારા સાબુદ્દીન રાઠોડ કહે છે ને, હમણાં પદ્મશ્રી મળ્યો સાબુદ્દીનભાઈને, વર્ષોથી સરસ મજાનું પરિવાર સહિત સાંભળી શકાય એવું હાસ્ય પીરસે. ઘણીવાર એકવાર મને ભેગા હતા અમે પ્રોગ્રામમાં, તો મને કહેતા હતા કે મને કે ગુરુ મંત્ર એક સરસ મજાનું કે સ્ટેજથી નીચે ઉતરવું પણ કક્ષાથી નીચે ન ઉતરવું. ખોટા આંબા આંબલી બતાવવાની વાતો, ખોટા ટૂચકા એ માથાકૂટમાં ન પડવું, આપણું કામ વ્યવસ્થિત કરવું. એ સાબુદ્દીનભાઈ વર્ષો પહેલા કીધેલું મને હજી યાદ છે કે સમાજ સેવા કરવી હોય તો કોઈને નડો માં, એ સમાજ સેવા જ છે. અમે આ પ્રવાસ કરીને આવીએ ને એટલે ખબર પડે. તમે આમ વિચાર કરો, પ્રવાસમાંથી આમ આવ્યા હોય એટલે રસ્તા હોય એમાં ખાડા બાડા આવે ક્યાંક વચ્ચે. અહીં તો જો કે રોડ સરસ હતો, ખાલી એક જગ્યાએ ડાયવર્ઝન એવું, બાકી તો રોડ સરસ હતો. બાકી રોડમાં ખાડા આવે, સ્પીડ બ્રેકર હોય ને એમાં ખાડો જ ન હોય. કોઈ દી વિચાર કર્યો? વરસાદમાં જો રસ્તા ધોવાય છે, સ્પીડ બ્રેકર કેમ ન ધોવાય? આવો મને કાયમ વિચાર આવે. રસ્તામાં આવડા કુવા જેવડા ખાડા પડી જાય, હું આખો દટાઈ જાવ એવડા ખાડા હોય, તો સ્પીડ બ્રેકર કેમ નહીં ધોવાતા હોય? એની કાંકરી હલે નહીં. એનું કારણ કહું તમને, રોડ ઉપર માણસ સ્પીડમાં હલાવે ને, ગાડી, બાઇક હોય, ગાડી હોય, સ્કૂટર હોય, કાંઈ પણ હોય, સાયકલ હોય, તો સ્પીડમાં હલાવે, કારણ કે રોડ છે. રોડ બધાને મદદરૂપ થવાની કોશિશ કરે ને એટલે એને ઘસારો લાગે.
સ્પીડ બ્રેકર ઉપર તો કોઈ ઝડપ થાય જ નહીં, બધે બ્રેક જ મારવી પડે. એટલે જે નડે ને એને ઘસારાય ન લાગે પાછા, ઠીકો ઠીકના મજબૂત હોય. કારણ કે ત્યાં જઈને બધે સ્પીડ ઘટાડી નાખવી પડે, એને ખબર જ હોય કે નડવાના જ છે. લગ્નગાળામાં અમુક ન હોય એ નારાજ થવા માટે જ કંકોત્રી વાંચે. એને રીસાવવું હોય પણ રીસાવાનો મુદ્દો કેમ ગોતો એના માટે આખી કંકોત્રી વાંચે. આમ છેલ્લે છક લગી વાંચે, પછી એકાદ મુદ્દો તો ગોતી જ કાઢે. તમારે સવારમાં એની ડ્યુટી કરવી પડે અડધી કલાક લગી. આ નડવા વાળા છે, એટલે બીજું કંઈ કરવું ન હોય, પણ એને પોતાનું મહત્વ વધારવું હોય. ખબર તો પડવી જોઈએ ને કે આપણે લગ્નમાં ગયા હતા. તો મિત્રો જે પરિસ્થિતિ હોય, ઘણાને એમ મૂંઝવણ થાય કે આ પહેલા કીધું હોત તો થાત, હવે 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 અત્યારે તો શું કરીએ ને, હવે આમાં ગામડામાં મોટા થઈને શું કરીએ. હું ગોંડલ નામના ગામમાં રહેતો, 36 દેશ ફર્યો દુનિયાના. નરેન્દ્ર મોદી તેનાથી નાના ગામમાં રહેતા, વડનગર. અબ્દુલ કલામ રામેશ્વરમની અંદર રહેતા, તામિલનાડુમાં. એ હાવ નાનકડું ગામ છે, જો કોઈક દર્શન કરવા ગયા હો તો. આ બધા નાના નાના ગામોમાંથી જ આવ્યા છે. મહેન્દ્રસિંહ ધોની એ તો પિક્ચર બની ગયું. ઝારખંડમાં રાંચીમાં નાનકડી, આજે બંગલા થઈ ગયા, આજે ફાર્મ હાઉસ થઈ ગયા, આજે હારામારી બાઇક છે, હારામારી કાર છે. પણ ત્યારે તો બાપુજી મેદાનમાં પાણી છાંટવા માટે જતા, એમ ક્રિકેટનું મેદાન એને જોયું હતું કેવું હોય. અને પોતે ટીસીની નોકરી કરી હતી રેલવેમાં 3 વર્ષ લગી કમાવા માટે. તો એમને કોઈ મોટું નથી થયું, નાનેથી મોટા થયા છે બધા. ધીરે ધીરે પગથિયા ચડી ચડીને મોટા થયા છે. આમ શિયાળો આવે ને અમારે રાજકોટની અંદર બધા આમ અચાનક કસરત કરવાનો, દેશી ભાષામાં આપણી કાઠિયાવાડીમાં કહું ને તો હોલો ચડે કે શિયાળામાં કસરત કરવી છે. એટલે પહેલા તો કસરત કરવા વોટ્સઅપ ગ્રુપ બનાવે, કેટલાને કસરત કરવા આવવું છે સવારે હાલવા. એટલે કસરત બાજુ એ જઈને ગ્રુપ ચાલુ થઈ જાય. 10 દી લગી ગ્રુપમાં જ ચર્ચા હાલે રાખે. કાલ જાય ને આજ જાય ને આમ કરીએ ને તેમ કરીએ ને પછી વળી કોક કે બૂટ લેવા પડે, નવા બૂટ, એટલે બૂટની ચર્ચા હાલે. પછી કોક કે ટ્રેકનું પેન્ટ લેવું પડે, એટલે એની ચર્ચા હાલે. એટલે અડધો શિયાળો આમાં પૂરો થઈ જાય. ખરીદી બરીદી થાય ધીરે ધીરે ગ્રુપમાં બધા. પછી ટૂચકા આવવા માંડે ને ગ્રુપમાં. અમે તો સવારે આપણે વોટ્સઅપ ખોલીએ તેમ જ લાગે ઘરદ્વારના ઘાટ ઉપર બેઠા છે. આખી દુનિયાનું ડાપણ આપણને જ બધા આપી દે. દુનિયા આટલી બધી ડાહી હોય તો આટલા ક્રાઇમ કોણ કરે છે જ મને તો સમજાતું નથી. પણ પછી જ નીકળે ને, પછી આમ 2 ચક્કર મારે ગ્રાઉન્ડમાં. અમારે રેસકોર્સનું ગ્રાઉન્ડ છે, 2 ચક્કર મારે. અને પછી એમ કે ઓહો હો, આજે તો કેટલી બધી સવારમાં કસરત કરી, એમ કરીને ગાંઠિયાની જલેબી ખાવા જાય. આજે તો આટલું બાળી નાખ્યું ને, એટલે પાછું અમે પૂરવું તો પડે ને. પાછા હાંજે જઈને અરીસામ જોતા હોય કે કઈ ફેર પડ્યો, એકલા જોયો. તો તમને બધાને જેને થોડી ઘણી હાલવા બાલવાની કસરત કરી છે, હમણાં કોરોના મેં કરી, મેં થોડુંક 5-10 કિલો ઉતાર્યું, એટલે દેખાય નહીં જાજુ, થોડુંક વધારે ઉતરશે દેખાશે. પણ વજન છે એ તો 6 મહિને ઉતરે. શરીર તો 1 વર્ષે 2 વર્ષે તમને હરખું લાગે. આમ વાળે વધારવા હોય, ધારો કે આ વાળ આર્મી કટ કરી નાખું ને પછી પાછા ઝુલફાવા વાળા કરવા હોય તો 6 મહિના તો થાય ને એ વાળ ઉગતા. તો કોઈ પણ વસ્તુ એનો સમય જાય, એનો તમે આપો ત્યારે, એક ધારું કરો ત્યારે થાય. વાળ રોજ કાપા રાખવું, દહીં રાતના મેળવણ નાખ્યું હોય રાતના, અને દર 2 કલાકે ચમચી ફેરવા રાખવું, દહીં જામે જ નહીં. એક દી કસરત કરીને પછી હુઈ જાઉં ને એમ કહું કે હવે 6 મહિના પછી પાછો એક આંટો મારીને જોશું કેટલું શરીર ઘટ્યું, તો ઘટે જ નહીં. તો મિત્રો રોજે રોજ મહેનત કરવી પડે, તપસ્યા કરવું પડે વાંચવા માટે, જનરલ નોલેજ. તમે જીપીએસસી કે યુપીએસસી કે એવી પરીક્ષાઓ જો સરકારી અધિકારી લાઇટ વાળી ગાડી બધાને ગમે. અત્યારે ભાવનગરમાં એસપી છે સાફી હસન, મને મળ્યા ત્યારે મને કહે સાહેબ તમને ખબર નથી, તમે મારી સ્કૂલમાં બોલવા આવ્યા હતા, મેં સાંભળેલા છે તમને. યંગ મિત્ર છે, 24-25 વર્ષના, સાવ એકદમ ફ્રેશ જુવાન, આઈપીએસ, ડાયરેક્ટ આઈપીએસમાં રેન્કર છે. અને એના સ્કૂલમાં એ 7મા ધોરણમાં પાલનપુરમાં ગરીબ કુટુંબમાં ગામડું ત્યાં ભણતા હતા. અને એ ગામડું પાલનપુર નજીકનું કોઈ ગામડું, અને ત્યાં એમણે પોતે મને કીધેલી વાત છે કે લાઇટવાળી ગાડીમાં કલેક્ટર આવ્યા અને આમ જે દબદબો થયો ને, હમણાં ટ્રસ્ટી પ્રિન્સિપાલને બધા સ્વાગત માટે ઉભા રહ્યા ને આ છોકરાઓના હાથમાં જેમ મને પુષ્પગુચ્છ આપ્યો એમ પુષ્પગુચ્છ છપાયો ને, એ જોઈને એ નાનકડા 7મા ધોરણના વિદ્યાર્થીને થયું કે આપણે આવા સાહેબ થવું છે. એક સપનું જોયું, સપનું. ક્યારે 7મા ધોરણની ઉંમરે, 11-12 વર્ષની ઉંમરે, કે આપણે આવા સાહેબ થવું છે. સપના તો ઘણા લોકો જોતા હોય, બધાને સવારથી હાંજ લગી જાતના સપના આવે. પણ મને કલામ સાહેબનું વાક્ય ગમે છે કે સપને વો નહીં જો રાત કો સોતે વક્ત આતે હૈ, સપને વો હોતે હૈ જો દિન કો ચैन की नींद सोने नहीं देते.
રાતના આવી સપના નહીં, પણ દિવસે જે સપના તમે જુઓ કે તમે મહેનત કરો એની પાછળ, કે 8 કલાક રોજના મહેનત કરીશ, પરિશ્રમ કરીશ, 24 કલાકનો દિવસ આપ્યો છે. જેટલા વિદ્યાર્થીઓ ભણાવવાના હોય મા બાપે સાંભળી લેજો ખાસ, 24 કલાકના દિવસમાં 8 કલાક તો સુવા માટે ને આરામ કરવા માટે ને બ્રશ કોકળા કરવા માટે જોઈએ, સવારે નાહવા માટે ને બધું. 8 કલાક એના જતા રહ્યા. વૈધા આપણી પાસે કેટલા? 24 માંથી 8 જાય તો 16 માંથી 6 કલાક તો સ્કૂલના ભણવામાં, ઓનલાઈન હોય તો ઓનલાઈન, ઓફલાઈન હોય તો ઓફલાઈન, એમાં જતા રહ્યા. તો વૈધા કેટલા? 6 કલાક તો ભણવાના જતા જ રહે. 10 માંથી 1 કલાક જમવાનો, ખાવા પીવાનો, આરામ કરવાનો, 2 ટાઈમ જમવાનું હોય એની 15 મિનિટ ગણો, એ જતા રહે. 9 કલાક વૈધા. કંઈક મમ્મીનું કામ હોય, પપ્પાનું કામ હોય, કંઈક આપણે રમવા બમવા જવું હોય, બહાર નીકળવું હોય, વોટ્સઅપમાં કોકને મોબાઈલમાં મેસેજ ચેક કરવા હોય, 2 જણાને ફોન કરવા હોય, 2 કલાક બીજા ક્યાં જતા રહી ખબર ન પડે આખા દિવસમાં. તો વૈધા કેટલા? 9 માંથી 2 જાય તો 7. 1 કલાક ઘણાને આમ આરામ કરવો હોય કે ના ના હજી આમ આપણે કાંઈ નથી કરવું, પૈડા રહેવું છે, મોજ કરવી છે. શું કરો છો? તો કે કાંઈ નથી કરતા. તો 1 કલાક આપણે છૂટ નહીં આપવી પડે એવા હોય ને કે ભાઈ એને કાંઈ ન કરવું હોય, બેઠા રહેવું હોય. 6 કલાક વૈધા. હવે આ જે 6 કલાક વૈધા ને એ જ તમારી સાચી મૂડી છે. યાદ રાખજો મારા મિત્રો, બધા પાસે 24 કલાકનો જ દિવસ છે. આ જગતમાં જેટલા મહાપુરુષો થઈ ગયા એ 24 કલાકનો જ દિવસ લઈને આવ્યા હતા. જેટલા મોટા મોટા નેતાઓ થઈ ગયા, ઉદ્યોગપતિઓ થઈ ગયા, આવડું મોટું રિલાયન્સ બનાવનારા ધીરુભાઈ અંબાણી હોય, મુકેશ અંબાણી હોય, એને 24 કલાક જ મળે છે. મને એ જ મળે છે, તમને એ જ મળે છે. 24 માંથી આટલા કલાકો તો જતા જ રહેવાના છે, તમે ઈચ્છો કે ન ઈચ્છો. 6 કલાક આપણે ભણવાનું ગીના, પણ આ મોટા થઈ ગયા હોય એને ઓફિસમાં જાય, ખેતર હોય તો ખેતરમાં જાય, ધંધો હોય તો દુકાને જાય. 6 કલાક તો જતા જ રહેવાના છે ભાઈ. તો મારા ભાઈબંધો, મિત્રો, માતાઓ, બહેનો, બાળકો બધા યાદ રાખજો, વડીલો યાદ રાખજો કે એ 6 કલાકમાં તમે જે કર્યું ને એ ઉગશે. ત્યાં જે વાવેતર કર્યા ને એના મોટા મોટા જંગલ થશે, એનું વન થશે, એનું ઉપવન થશે. એ 6 કલાક આજે તમને 6 કલાક ઓછા લાગે, પણ 365 દીમાંથી 65 દીનું વેકેશન ગણી લો. લગ્નમાં ગયા, ફરવા ગયા, બીમાર પડ્યા, માંદા પડ્યા, કાંઈ નથી થતું, ઉતાર્યા ખાટલામાં, 65 દી તમને બાદ કરી દીધા. હાલો ફૂલ ફિલ્મ જોવા ગયા, મેળામાં ગયા, પણ 300 દિવસ વૈધા એને 6 થી ગુણો તો કેટલા કલાક છે? 6 તેરીને 1800 કલાક. તો વિચાર કરો, 1800 કલાક. ધારો કે તમે 10 વર્ષની ઉંમરે, 12 વર્ષની ઉંમરે, 15 વર્ષની ઉંમરે રોજના 1800 કલાક કાંઈ પણ શીખવાનું શરૂ કરો ને, ખાલી તબલા વગાડતા, મંજીરા વગાડતા શીખવાનું શરૂ કરો ને, તો 5 વર્ષ પછી છે ને લોકો તમારી આસપાસ આંટા મારતા હોય. કોઈ પણ વસ્તુ તમે 1800 કલાક જેમાં આપો ને, પાણી વાળવામાં આપો, આ યોગ કરવામાં આપો, ઝાડ ઉપર ચડીને ઠેકડા મારવામાં આપો. આ નીરજ ચોપડાએ ભાલા ફેંકમાં આપ્યા તો જોયું ને દુનિયા પાછળ કેવી દોડી. આ 1800 કલાક ક્યાં રોકવાની તમારે નક્કી કરવાનું. એ તો માણસે ફેર હોય. પણ જો તમે પરીક્ષામાં, સ્પર્ધાત્મક પરીક્ષામાં, ભણવામાં, શિક્ષણમાં રોકશો, હવે સમય એવો આવી ગયો છે કે જેની પાસે નોલેજ નહીં હોય એની ટકી નહીં શકે. આ વચ્ચે તો ઇન્જેક્શન એવા હતા એના નામ ન બોલી શકાય આપણે. નતો એટલે બધા છાપામાં આવતા. મ્યુકરમાઇકોસિસ બોલવામાં મારી પ્રેક્ટિસ કરવી પડી. બોલવામાં કંઈક આડું ઉડું જીભ જતી રહે. આવડો મોટો રોગ આવ્યો મ્યુકરમાઇકોસિસ. નોલેજ નહીં હોય માણસ ટકી નહીં શકે. મને બીજું શું વાંધો, હું તો હમણાં મારી ગાડી મેઇન ઘર ભેગો થઈ જઈશ. પણ નોલેજ હતું તો તમે મને યાદ કર્યો ને, તો કોકને મન થયું કે જય વસાવડા નાલો આપણે કોલવામાં બોલાવીએ. તો નોલેજ અને કરે જો તો દિવાળીનો તહેવાર ઘણી વાર કહું છું કે આટલું યાદ રાખો, આપણા ઋષિઓ એટલી વ્યવસ્થા કરી ગયા છે કે એમાં તમને કોર્સ આપી દીધો જિંદગીનો. વાક બારસ, વાક એટલે વાણી, વાઘ નહીં, વાઘદેવી સરસ્વતી. પહેલો તહેવાર સરસ્વતી પૂજાનો, વાક બારસ. બીજો ધનતેરસ એટલે ધન રૂપિયા નહીં, એ તો લક્ષ્મી પૂજન આવે જ છે પાછળ, ડબલ થોડું હોય. ધન એટલે ધન્વંતરી, આરોગ્યની પૂજા, ફિટનેસ, તંદુરસ્તી હારી રાખો, ખાવા પીવામાં ધ્યાન રાખો. હવે બધાને ખબર પડી ને, ઇમ્યુનિટી વધારો, કસરત કરો, મહેનત કરો, હરખો આરામ કરો, ઇમ્યુનિટી વધારો. ધનતેરસ, ધન્વંતરીની પૂજા. કાળી ચૌદશ એટલે ઓલા વડા કાઢવાનું, કકડાટ કરવાનું, ચકરડા કરવાનું, પછી હામો કકડાટ લઈ આવો, મારા ઘરની સામે ચકરડા કરી ગયા. કાળી ચૌદશ એટલે કાલિકા એટલે શક્તિનું પ્રતીક છે, વીરતા, બહાદુરી, હિંમત. પહેલવાન જેવું શરીર હોય પણ ચકલી જેવું કલેજું હોય ને તો ન ભેગું થાય. પણ સાથીકડા જેવું શરીર હોય પણ કલેજું હોય ને સિંહ જેવું, તો એ માણસ પહોંચી વળે. જીગર જોઈએ, કલેજું જોઈએ હામો પડકારો ફેંકવા માટે.
સચિન તેંડુલકરની હાઈટ કેટલી હતી? 5 ફૂટની 1 ઇંચની હાઈટ હતી. એની વાઈફની હાઈટ એના કરતા ઊંચી છે. પણ દુનિયાના મોટામાં મોટા ઊંચામાં ઊંચા ફાસ્ટ બોલરોને એને તબિયતથી ધોયા છે. તો આપણે કહીએ છીએ ને ગોડ ઓફ ક્રિકેટ. તો સચિનને ખબર હતી બરાક ઓબામાને તમે સાબુ મોકલાવો, ફેર એન્ડ લવલીનું ક્રીમ મોકલાવો, થોડા કાળામાં ધોળા થઈ જાય. અમેરિકન રાષ્ટ્રપતિ હતા 8 વર્ષ લગી. આપણે બોલાવ્યા હતા, ઘરે આવ્યા હતા દિલ્હીમાં. પણ ચામડી જ કાળી હોય ધોળી ન થાય. રાણી મુખર્જીનો અવાજ છે એ કાંસાની થાળી જેવો છે. તેનું ગળામાં સ્વરપેટી થોડી ફરી જાય. એવું ઓપરેશન તો નથી થતું, સ્વરપેટી નવી આપે. આ બધા લોકો ક્યાંક પહોંચ્યા. કોકની હાઈટ નહોતી, કોકની સ્કિન નહોતી, કોકનો વોઇસ નહોતો. અમિતાભ બચ્ચનની તો ઉંમર કોણ બનેગા કરોડપતિ કરી ત્યારે રિટાયર થવાની હતી. હવે છોકરો રિટાયર થઈ ગયો, બાપુજી એ ધંધો કરે. અભિષેકના પિક્ચર નથી આવતા. બાપુજીના તો પિક્ચર આવે છે ને શોય હાલે છે ને બીજા કોઈ કરોડપતિ થાય કે ન થાય એ તો હાન પીડે કરોડ રૂપિયા લે જ લે છે. નો ચેક. ધોળી દાઢી છે, 80 વર્ષની ઉંમર છે. લોકો એમ કે દેવ દર્શન કરો ને ઓટલે બેહીને ભગવાનનું ભજન કરો. ત્યારે હજી એને તો એમ લાગતું જ છે ને કે હવે આગળ પાછળના બધાનું મારે જ ભેગું કરી લેવાનું છે. 3 પેટી લગીને આપણે કરતા જાય. તો મિત્રો કોઈ લિમિટેશનથી મૂંઝાતા નહીં. ઉંમર હોય નથી મૂંઝાવાનું, કલર હોય ચામડીનો નથી મૂંઝાવાનું, ચહેરો હોય, હાઈટ હોય. મુદ્દો એ નથી કે ભગવાને જે પેકિંગ આપ્યું છે એમાં કઈ જાજો ફેરફાર થશે નહીં. પણ તમે એક વસ્તુ એવી જો જીવનની અંદર પકડી લેશો ને નોલેજમાં તપસ્યા કરશો અને ઓલી કલેજું મેં તમને કીધું કાળી 14 વાળું એવી હિંમત રાખશો અને આગળ વધતા જશો ને તો લોકો ભૂલી જશે કે સચિનની હાઈટ કેવી છે, રાણીનો અવાજ કેવો છે, અમિતાભની ઉંમર કેટલી છે અને ઓબામાની ચામડી કેવી છે. ફોટા પડાવવા માટે લાઈન લગાડશે. તો આ વાત યાદ રાખીને આપણે આગળ વધવાનું છે. એમને નથી આગળ વધવાનું. કાળી 14 એટલે કરેજ, વીરતા, નોલેજ સરસ્વતી, કરેજ, વીરતા, કાળી 14, હેલ્થ, તંદુરસ્તી, ધનવંતરી, અને છેલ્લે આવે લક્ષ્મી, વેલ્થ. આપણા ઋષિઓએ 4 બાબતનું ધ્યાન રાખીને આપણને ઉપદેશ આપ્યો કે 4 બાબત જીવનમાં પાકી કરજો. સાધન સગવડે જોશે, પૈસા જોશે, ગાડી ન હોય તો એ પહોંચું કેવી રીતે, માઇક ન હોય તો બોલું કેવી રીતે, મોબાઈલ ન હોય તો મને ફોન કેવી રીતે આવે, લોકેશન કેવી રીતે આવે. સગવડતા જોશે એટલે લક્ષ્મીનું પૂજન કરજો. એની ત્યાગ ન કરતા. વિષ્ણુના પત્ની બનાવી દીધા. સંસાર ચલાવે કોણ? વિષ્ણુ. એના પત્ની કોણ? લક્ષ્મી. પણ એ લક્ષ્મી કમાવા માટે તમારે શરૂઆત સરસ્વતીથી કરવાની છે. આ યાદ રાખજો. પહેલો દિવસ સરસ્વતી પૂજનનો આવે, છેલ્લો દિવસ લક્ષ્મી પૂજનનો આવે છે. સરસ્વતીનું પગથિયું ચડ્યા વગર તમે લક્ષ્મીની પૂજા નહીં કરી શકો. આ યાદ રાખજો. હું તો ઘણી વખત પહેલા મારા પ્રવચનોમાં કથા સંભળાવતો કે ભગવાને જ્યારે દુનિયા બનાવી, આમ કથા છે, સાચું નથી, પણ આ તો તમને સમજાવવા માટે, માણસને ગળે ઘૂંટડો ઉતરાવવા માટે કે તો લક્ષ્મી ચંચળ હોય તો લક્ષ્મી પહેલા આવ્યા કે ભાઈ મને આ ભગવાન મોકલી દો, મને મોકલી દો, મને મોકલી દો, મારે જવું, મારે જવું, મારે જવું છે. ભગવાન કે તથાસ્તુ જાઓ. શું કરશો? તો કે મને મન પડે ત્યાં જઈશ ને મન પડે ત્યારે પાછી આવતી રહીશ. મન પડે ત્યાં જાય, મન પડે ત્યારે પાછા. આ લક્ષ્મી દેવી. કાલ ગૌતમ અદાણીની ઘરે ગયા હતા. આજે પાછા હું પાછો આવતો તો સમાચાર આવ્યા 93,000 કરોડ તૂટી ગયા. પાછા મુકેશભાઈ નંબર 1 થઈ ગયા. 24 કલાકમાં પાછા આવતા રહીએ લક્ષ્મી. આવાના તો ઘણા ને. હમણાં તો જે લોકો શેર બજારમાં પડ્યા છે ને ખબર છે ને તો સવારથી હાંજ લગીને ઘણી વાર આવે ને ઘણી વાર જતા રહે. લક્ષ્મીનો કઈ ભરોસો નહીં. એક સુનામીનું મોજું આવે ને તમારી 7 માળનું મકાન બનેલું હોય દરિયા કિનારે. આપણે ભૂકંપમાં ન જોયું કચ્છમાં? મેલોના મેલો પડી ગયા. લક્ષ્મીનો ભરોસો નહીં. મન પડે ત્યાં જાય, મન પડે ત્યાં આવે. ઉતાવળા ખરા ને. પહેલા એને માગી લીધું હતું મને જવા દો, પહેલી ટિકિટ મારી કન્ફર્મ કરો પૃથ્વી. સરસ્વતી જરા ઠરેલ ઠાવકા ધીરજવાળા શાંતિથી વીણા વગાડતા બેઠા હતા. ભગવાન એમને પૂછ્યું તમારે નથી જવું? તો કે જવું છે ને. તો કે તમારે શું જોઈએ છે? તો કે મારે એવું વરદાન જોઈએ છે કે પ્રભુ તમે જ્યાં આશીર્વાદ આપો ને ત્યાં હું જાઉં, પણ એકવાર તમે મને મોકલો ને પછી તમે પોતે મને પાછા ન બોલાવી શકો. એકવાર દિવાળીબેન ભીલ કે લતા મંગેશકરના કંઠમાં આવીને બેઠા, ભીખુદાન ગઢવીના કંઠમાં આવીને બેઠા, પાછા ન આવી. એકવાર બાબા રામદેવના યોગમાં આવીને બેઠા, પાછા ન આવી. જ્યાં જ્યાં ક્યાંય અહીં કાયમી જ હોય. મોરારી બાપુ 75 વર્ષે રામકથા કરે જ છે ને, હમણાં મેં યાદ કર્યા. કાયમી જ હોય.
તો સરસ્વતીની સાધના એટલે હું તમને કહું છું કે લક્ષ્મી પાછળ પાછળ આવી જશે સરસ્વતી હશે તો. આ ઇલોન મસ્ક દુનિયાનો નંબર 1 અબજપતિ અત્યારે થયો, એની પહેલા એમેઝોન વાળા જેફ બેઝોસ હતા, એની પહેલા માઇક્રોસોફ્ટ વાળા બિલ ગેટ્સ હતા. આ બધા અબજપતિઓ કોઈક ને કોઈક બુદ્ધિ વાળું પરાક્રમ કરીને કુબેરપતિ થઈ ગયા છે. ધંધો કરીને નથી થયા, શોધ કરીને થયા છે. કોકે કોમ્પ્યુટર બનાવ્યું, કોકે વેબસાઇટ બનાવી, કોકે રોકેટ બનાવ્યું, કોકે ઇલેક્ટ્રોનિક કાર બનાવી. પહેલા બુદ્ધિ વાપરી પછી પૈસા આવ્યા. એટલે પૈસા ત્યારે આવશે જો તમે બુદ્ધિથી કામ કરવાનું શરૂ કરશો. મને હું કામ ગાડી મળે લ્યો મને કયો, મેં નોકરી છોડી દીધી, ગાડી હપ્તા ક્યાંથી ભરું? એટલા માટે કે કંઈક તપસ્યા કરી વાંચનની, મા બાપે જે આશીર્વાદ આપ્યા જે ઘડતર કર્યું એમાંથી જે જ્ઞાન મળ્યું એ સાંભળવા માટે તમારા જેવા મિત્રો બોલાવે, દેશ પરદેશ બોલાવે, લેખ લખીએ, પુસ્તકો લખીએ, એ વેચાય, એમાંથી રોયલ્ટી આવે. તો આજે ગાડીમાં ફરી શકાય એવું થઈ ગયું ને. એ તો બરફનો ગોલો પાણીપુરીની રેકડીએ જે હરખી રીતે કરતા હોય ને, ભજીયાઈને તાવડો હારો રાખ્યો હોય ને, એ ગાડીવાળા થાય, ન થાય એવું નથી. પણ ઓલા 1800 કલાક આપી દેવા પડે પછી ભજીયા તળવામાં, એ યાદ રાખજો. તો મિત્રો, છેલ્લો તબક્કો આવ્યો મારી વાત. પછી કંઈ તમારે કંઈ પૂછવું હશે તો આપણે છેલ્લી 5-10 મિનિટ એવી રાખશું. કાંઈ એવા કોઈ આઈના મિત્રોને કંઈ સવાલ પૂછવા આવે, સામે બેઠેલા કોઈકને પૂછવું હોય. પણ મારી વાતનો આજે જે તમારી સામે મૂકી એનો છેલ્લો તબક્કો આવ્યો. આવું તમે યાત્રા કરતા હશો ત્યારે, અને આ વાત તો બધા માટે હું કહું છું, ખાલી વિદ્યાર્થીઓ માટે નથી. આ વચલો ભાગ આખો મેં જ્ઞાન માટે, વિદ્યાર્થી માટે લીધો હતો, શિક્ષણ માટે. પણ આ સમાજ માટે કહું છું. હવે જે કહું છું, આ જેટલા બેઠા છે બધા, જીવવાનું તો બધાએ છે ને, ફેમિલી તો બધાને છે, કુટુંબ તો બધાનું છે. જ્ઞાન ભલે અમુક લોકો લે, અમુક નો લે. નકારાત્મકતા જીવનમાં આવે ને તો ગમે એ ઉંમર હોય ને, ગમે એ પરિસ્થિતિ હોય ને, ગમે એવો તમારો ઠાઠમાઠ હોય, એકવાર નેગેટિવિટી, નકારાત્મકતા, ઈર્ષા, ઝેર, ખટપટ, કોકના ટાંટિયા ખેંચી લેવા. એટલે ભીખુદાનભાઈ નહોતો હમણાં, ભીખુદાનભાઈ મેં યાદ કર્યા, તેનો જોક યાદ આવ્યો મને ઊભા વર્ષો પહેલા એ આવો ટૂચકો સંભળાવતા કે ભાઈ ઓલા 3 દીકરા હતા, બધા બાપુજીને પૂછ્યું કે તમારા છોકરા શું કરે છે? તો કે એક બેંકમાં એમ કે પૈસાની ગણતરીનું બધું કરે છે, બીજું એમ કે ખેતીમાં બધું એમ કે અનાજ ઉગાડવાનું બધું કરે છે, અને ત્રીજું એ કે સામે જે મળે એનું કરે છે. આપણે ભારતમાં તેવાય જાજા હોય ને, એ કોકના એમ એને એવું જ હોય, એને કબડ્ડી જ રમવી હોય. કોકના પગ કેમ ખેંચવાને એમાં બહુ મજા આવે, આ ઉપર જાય જ કેમ. આપણે એમ રાજી થાય કે નાના ગામમાંથી, મને એમ થાય કે હું એમ ધારો કે હું કોલવામાં જ રહું છું, અને મને એમ થાય કે આ બધા મિત્રો કોક ઓસ્ટ્રેલિયા ગયું, કોક અમેરિકા ગયું, કોક આમ ગયું, કોક તેમ ગયું, તો આપણે તો હરખ થાય, ઓહો આપણા ગામમાંથી 5 જણા ગયા, આપણા કુટુંબમાંથી 2 જણા ગયા. એને બદલે કોક એવા હોય કે હાલા આ ગયા ને આપણો વારો કેમ નથી આવતો. આનો વારો આમ 2 ભાઈઓ હોય ને, એમ એટલે એક ભાઈ ફોરેનથી બધી વસ્તુ મોકલાવે, બીજા ભાઈને એમ થાય કે આના કરતા ભગવાને મને મોકલો હોત તો ફોરેન. પણ એને એવો વિચાર નથી આવતો કે હું કોકને આવી વસ્તુ આપતો હોત તો, જેમ મારો ભાઈ મને આપે છે ને મને એવું લાગે છે કે ભાઈ આટલું બધું મોકલાવ્યું તો મેં કોકને આપ્યું હોત તો. એટલે જીવનમાં નકારાત્મક અત્યારે જે સામાજિક પ્રશ્નો થવા માંડ્યા છે, લોકોની સહનશક્તિ ઘટવા માંડી છે, અને સહનશક્તિ ઘટીને એમાં સૌથી વધારે બીજાને જોઈને જે ઝેર આવવા માંડ્યું છે મગજમાં, ખોટી વાતો, ખોટો પ્રચાર, ગમે ત્યાં ખટપટ કરવી, મંથરા વૃત્તિ થઈ ગઈ છે બધાની. જટાયુ વૃત્તિ થવી જોઈએ એમાંથી મંથરા વૃત્તિ થઈ ગઈ. એટલે હું તમને કહું છું કે સ્કૂલનું જ ઉદાહરણ, આ સ્કૂલની ભૂમિ ઉપર ઊભો છું. પ્રાથમિક શાળામાં એક વિદ્વાન શિક્ષક આવ્યા અને ગુરુએ છોકરાઓને જોયું કે છોકરાઓમાં બહુ વધી ગયું છે તોફાન કરવા, ખટપટ કરવી, માથાકૂટ કરવી, અને બધાએ કહ્યું કે ઓલા ગમતા નથી. બધાને ફરિયાદો જોઈ. જો પાયા હે ઉસે યાદ કર, જો ખોયા ઉસકીને ફરિયાદ કર. સુખી થવાનો રસ્તો કહું છું. મળ્યું ને એનો આનંદ કરો, પાયા હે ઉસે યાદ કર, ખોયા ઉસકીને ફરિયાદ કર. જતુરીઓની ફરિયાદ કરવાથી પાછું આવવાનું. મેં તમને વાતમાં કહી દીધું ને કે મમ્મી જતા રહ્યા, પપ્પા જતા રહ્યા, મને તો અંત વાલા હોય, મને અહીં લગી પહોંચાડ્યો, મારી તો આખી યાત્રા એને ઘડી, મારા શિક્ષકે સ્વજને હું ગમે એટલો કકળાટ કરું, ગમે એટલું રોઉં, અહીં આવીને માની લો કે આપણે શોક સભા રાખીએ આ સભાને બદલે, તો પાછા આવવાના છે. જો પાયા હે ઉસકો યાદ કર, જો ખોયા ઉસકીને ફરિયાદ કર. એ ફરિયાદ કરતો હું બેઠો રહું તો મારે પ્રવચન કરીને પછી સાદું થઈ જવું પડે, તો કોકના આશ્રિત થઈ જવું પડે. તો મિત્રો આ યાદ કરજો, મળ્યું ને એનું મહોત્સવ માણજો, દુઃખી થવાની બદલે. ઓલા શિક્ષકે જોયું કે છોકરાઓ છે ને એને અંદરો અંદર માથાકૂટને તોફાનમાં ભણવાનું ફોકસ જતું રહ્યું છે,
અને બીજા શું કરે છે ને જ જોયા કરે છે, પોતે શું કરે છે નથી જોતા. આ કાર છે ને, કારમાંથી બે વસ્તુ શીખવા મળે. એક વસ્તુ એ શીખવા મળે કે એક લાઇટ હોય ને એ થોડુંક 2 ફૂટ લગી જ પડે, પછી લાંબી લાઇટ કરો એટલે એ લાંબી પડે. એ લાંબી લાઇટ સતત ચાલુ ન રાખવાની હોય, પણ જ્યારે અંધારું આવે ને ત્યારે ચાલુ કરવાની હોય. એમ બધી શક્તિ રોજ ન વાપરી નાખવાની હોય. જ્યારે કોઈ પડકારો આવે ને ત્યારે એ લાંબી લાઇટ ચાલુ કરવાની હોય. કારમાંથી આટલું શીખવા મળે. હું તો બેઠો બેઠો વિચાર કરતો હું. બીજું એ કે આગળ જોવાનો કાચ છે ને એ મોટો હોય, જેને વિન્ડશીલ્ડ કહેવાય અંગ્રેજીમાં. આગળ જોવાનો કાચ આવડો મોટો હોય ગમે એ ગાડીમાં. પાછળ જોવાનો અરીસો આવડો કોઈ ખોબા જેવડો. તો જિંદગીમાં ભૂતકાળ જોવો ન જોવો એમ નહીં, યાદ કરવી સારી વસ્તુઓ, મજા કરવી, જૂની વાતો તાજી કરવી. સ્કૂલમાં કેમ ભણતા ને કેમ આંબલીના કાતરા ખાતા ને લગ્ન થયા ત્યારે કેવા ફોટા પડાવ્યા હતા ને બધું જોવું ને મજા કરવી. પણ એની સાઈઝ આટલી રાખવી જો જિંદગીમાં સુખી થવું હોય તો. નહીતર ગાડી આગળ નહીં જાય. ગાડી આગળ જવા માટે જીવનની છે, પાછળ જવા માટે જીવનની ગાડી. કોઈ પાછા ઘરડામાંથી જુવાન નથી થતું, જુવાનમાંથી ઘરડા થાય છે. એટલે હંમેશા આગળ જવાનો કાચ મોટો રાખવો ને પાછળ જોવાનો અરીસો નાનો રાખવો. આ સુખી થવાની ચાવી છે. હવે જે વાત કરું છું ને થોડીક સમાજ માટે, ગામ માટે કરું છું. મેં કીધું તું લાખાભાઈ, મેં કીધું આટલા બધા મિત્રોને તમે 1000 જણાને ભેગા કરો તો ખાલી શિક્ષણની વાત કરું તો મને એમ થાય કે ના ના, આમાં ચાન્સ હતો. પાણી વાવેતર કરવાનું હતું, પાણી વાળવાનું હતું ને આપણે કોરું ખેતર મૂકીને જતા રહ્યા. તો પેલા શિક્ષકે છોકરાઓને બોલાવીને કીધું કે શું વાંધો છે? તો બધા બીજાના જ વાંધા કાઢ્યા, પોતાનો વાંધો કોઈ કાઢ્યો જ નહીં. મને નથી આવડતું, મારાથી ખબર આ નડે છે ને, ઓલું આમ છે ને, ઘરમાં આમ છે ને, પપ્પા આવા છે ને, મમ્મી આવા છે ને, બેન આવી છે ને, ભાઈ આવો છે ને, ભાઈબંધ આવો છે ને, પાડોશી આવા છે ને. શિક્ષકે કીધું કે કાલે એક કામ કરજો, દફતર છે ને એમાં 2 નોટ ઓછી લઈ આવજો, પણ બાકીનું ખાલી રાખજો. આવ્યા છોકરાઓ, શિક્ષક કોથળો ભરીને ડુંગળી લઈ આવ્યા હતા ક્લાસમાં. ડુંગળી કીધું નહીં પેલા કોઈને, બધાને કીધું તમને કેટલા નથી ગમતા ને હું નડે છે આ જગતમાં, ફરિયાદ કેટલી છે? ઓલા બધે ફરિયાદ કીધી કે આ ફરિયાદ, આ ફરિયાદ, આ ફરિયાદ, આ ખાવા નથી મળતું, ના નથી મળતું, નોલું નથી મળતું, ઓલા પાસે આવા બૂટ છે ને, ઓલા પાસે આવા ગોગલ્સ છે ને, મારી પાસે નથી, આની પાસે આવો મોબાઈલ છે ને, મારી પાસે નથી. જેની ફરિયાદ મળી લો કે 15 ફરિયાદનું લિસ્ટ છે ને 15 ડુંગળી આપી, દફતરમાં મૂકવાની હોય, કાઢવાની નહીં. એટલે દફતર ખાલી કરાવ્યું ચડતું. જેની 2 ફરિયાદ હતી કે ભાઈ મને 2 વસ્તુમાં વાંધો છે, એને 2 ડુંગળી મૂકી. 5 હતી એને 5 મૂકી, 22 હતી એને 22 મૂકી, 10 હતી એને 10 મૂકી. બધાને કીધું ક્લાસરૂમમાં સાહેબ પાસે આવવાનું હોય પાછું કે ડુંગળી કાઢવાની નથી, હું કહું નહીં ત્યાં લગી રોજ લઈ આવવાની સૂચકીને. ડુંગળી આમે ગંધાય. એમાં 2-3 દી થયા, 4-5 દી થયા, દફતરમાં પેક હોય, બફાઈ ગઈ. ધીરે ધીરે વાસ આવે, એટલે કેટલી વાસ આવે, કોઈ બાજુ બેહે નહીં એ દફતર વાળા નહીં. બસમાં બેસે, બસમાં કોઈ બાજુ ન બેસે, હાલતા હાલતા જાય તો હાલતા હાલતા ગંધાવે તો કોઈક રસ્તો ફેરવી જાય એને જોઈને કે આની બાજુ નથી જવું. છોકરાઓ કંટાળ્યા, સાહેબનો ઘેરાવ કર્યો બધા ભેગા થઈને, સાહેબ આ દફતરમાંથી ડુંગળી કઢાવો આજે. અમારું દફતર ગંધાઈ ગયું, અમે ગંધાઈ ગયા, નાઈન બહાર નીકળીએ તો અમારી બાજુમાં કોઈ બેસતું નથી. ડુંગળી વાળો જ ગોતવો પડે બીજો મેચિંગ. એટલે સાહેબે ડુંગળી કઢાવીને પછી કીધું કે નો મજા આવી કે સાહેબ આવા પ્રયોગો કરો. પહેલા બહુ મજા આવી, કંઈક નવું કરે છે આપણા સાહેબ, ભણવામાંથી મુક્તિ મળી, ડુંગળીનું કંઈક આયલું. 5 દી પછી સજા થઈ ગઈ મજામાંથી. સાહેબ કે જિંદગીમાં ફરિયાદો, નકારાત્મક લાગણીઓ, ગુસ્સો, ઈર્ષા, આ બધું ડુંગળી જેવું છે. તમારે જ વજન ઉચકવાનું છે, તમે જ ભેગું કરીને રાખ્યું છે. મેં તો તમને એમ કીધું તું કે રાખજો, પણ તમે ધારો તો ફેંકી શકતા હતા, પણ તોય તમે પકડી જ રાખ્યું. ના ના, સાહેબે કીધું રાખવું જ છે, રાખવું જ છે. જે જાજુ ભેગું આવું કર્યું છે ને એની આજુબાજુમાં કોઈ બેસશે નહીં, અને એના જેવા જ બીજા ગોતવા પડશે, બાકી કોઈ એનો હાથ નહીં ચાલે. આ ગંધ જેમ આવે ને ઓલી ગંધ આવે, એ માણા પછી 2 વાર જોઈને નક્કી કરી નાખે કે આની ભેગું જાજુ બેવું નહીં. આ ઊભા હોય ત્યારે આપણે હળવેકથી રસ્તો કાપી નાખવો. કુટુંબ કબીલામાં એવું થાય, 2-5 એવા સગા હોય કે આવે તો આપણું ચહેરો થાળી જેવો થઈ જાય કે વાવા, ભલે કલાક વધારે બેઠા હોય. અને 2-5 એવા હોય કે આપણે આવે એટલે આપણે મોબાઈલમાં ખોવાઈ જાય કે હમણાં ઓમ કરીને બહુ કામ છે, બહુ કામ છે, બહુ કામ છે કરીને સરકી જાય. તો સુગંધ જેવા થાવ ને, ગુલાબના ફૂલ જેવા થાવ ને, જ્યાં જાવ ત્યાં સુગંધ આવે. ભલે કરમાઈ જવાનું હોય, ભલે ખરી પડવાનું હોય, પણ કોક આપણને મસળી નાખે ને તો એ એના હાથ ઉપર આપણે સુગંધ મૂકીને જાય.
કેસરનો તાંતણો હોય, આપણે હું કેમ કેસર રાખીએ? શ્રીખંડમાં નાખીએ, દૂધપાકમાં નાખીએ, ખીરમાં નાખીએ, દૂધમાં નાખીએ. કેસરનો તાંતણો આમ લસોટીને નાખવો પડે. પણ તમે જોજો, આમ કેસરની પીળી પીળી રંગ હોય ને, હાથમાં હોય, આમ ટેરવા ઉપર કે પીળો રંગ થઈ ગયો, આમ કરો ને તો ખુશ્બુ આવે. તો આવા થાવ કે ઘસાય ને તોય આપણે કોકને ખુશ્બુ આપતા જાય, કોકને રંગ આપતા જાય. આ નેગેટિવિટી વધી ગઈ ને, એની મુશ્કેલી છે. તમારે યાદી જ કરવી હોય ને, તો હું તો સ્પર્ધાત્મક પરીક્ષાઓના ક્લાસમાં જ્યારે વિદ્યાર્થીઓ પાસે જાઉં ત્યારે કહેતો હું કે નોટ બનાવતા શીખો, જો આગળ વધવું હોય ને જીવનમાં. સમાચાર વાંચો, એમ આવ્યું હોય છાપામાં કે કોલસો નથી, તો કોલસો નથી બધાય વાંચીને બીજે દી સવારમાં ગાંઠિયા ખાઈ જાય છાપા ઉપર. પણ તમારે જો જીપીએસસી યુપીએસસી પાસ કરવી હોય તો નોટ બનાવો. કોલસો નથી તો કેમ નથી? કેટલા ટન કોલસો ભારતને જોઈએ? વીજળીનું ઉત્પાદન કેટલું છે ભારતમાં? ભારતમાં બહારથી ક્યાંથી આવે? અછત આવી તો કેમ આવી? વિન્ડ એનર્જી એટલે પવનચક્કી વાળી ઉર્જા કેટલી છે? ટાઇડલ એનર્જી એટલે પાણી વાળી ઉર્જા કેટલી છે? એટોમિક એટલે અણુવાળી કેટલી છે? કોલસાની કેટલી છે? ચીને મૂળ કોલસો છે એ લીઝ ઉપર લઈ લીધો અડધો અડધ એશિયાનો, એમાં આપણે અહીંયા વાંધો આવી ગયો. આ મૂળ કારણ હતું, પણ એ તો છાપામાં તરત આવે નહીં. પણ જેને પરીક્ષા પાસ કરીને કલેક્ટર ને ઓફિસર થઈને ઓલા સાફીન સાહેબની જેમ લાલ લાઇટ વાળી ગાડીમાં ફરવું હોય, એને યાદ રાખવું પડે કોલસો કેમ નથી, કારણ કે એને પરીક્ષામાં પૂછાશે. નોટ બનાવવી હોય, યાદી બનાવવી હોય તો આવા નોલેજની બનાવો, ગામની ફરિયાદોની નહીં, ઈર્ષાની નહીં, વેરઝેરની નહીં, કોણ કેવું પહેરે છે ને કોણ કેવું જીવે છે એની નહીં. આ કરો તો આગળ વધશો, તો બહાર નીકળશો. આજની છેલ્લી વાત બહુ પ્રેમથી સાંભળ્યું, મને પોતાને આશા નહોતી, હું ધીરે ધીરે મૂકતો ગયો. પેલા આપણે આમ થાળીમાં પેલા 2 ભજીયા મૂકીએ, પછી એમ થાય કે ના ભાઈવા લાગે છે એટલે 2 વધારે મૂકીએ, પછી એમ લાગે કે ના તો ઠીક ભાઈવા છે એટલે તો ગરમા ગરમ લઈ આવીને પાછા 5 મૂકી દઈએ. એમ હું ધીમે ધીમે એક મૂકતો ગયો તમારી સામે. પણ તમે અણદમ ખેલાડીની જેમ ટકી ગયા. આટલું સારું તો આપણા ક્રિકેટ વાળા ઘણી વાર નથી ટકતા, નહીતર તો આપણે હમણાં ઓલો વર્લ્ડ કપ લઈને આવી ગયા T20. કારણ કે હું તો પહેલી વાર છું તમારી સામે, તમે મને ઓળખતા નથી. આમાં કે આપણે ચોકલેટ વિતરણનો કાર્યક્રમ તો રાખ્યો નથી કે ઓલા ભાઈ જે આવ્યા એ ચોકલેટ આપી જવાના બધાને, એટલે બેઠા રહે, છેલ્લે લગી કેડબરી આપશે હમણાં. પણ તમે બેઠા પ્રેમથી, આટલું બધું સાંભળ્યું, આટલો રસ લીધો, એટલે મેં કીધું કે ભાઈ છેલ્લી વાત 2-3 છે મારે જીવનની કરવી છે, જિંદગીમાં કામ લાગે, મને કામ લાગીશ. મેં હમણાં 25 વર્ષ મારે લેખનના પૂરા છે, એનું રંગબેરંગી પુસ્તક બનાવ્યું, જયત્વ. એ જયત્વ પુસ્તકમાં છેલ્લા પાને બાપુએ યાદ કર્યું તેમની કથામાં કે આ જય, આ પુસ્તકમાં આ 2 શબ્દો બહુ સારા લખ્યા. બધું આખું પુસ્તક પૂરું થઈને પછી છેલ્લા પાને 2 શબ્દો લખ્યા છે, જીવનમાં સુખની ચાવી 2, ખડખડાટ અને ઘસઘસાટ. ખડખડાટ હસો, મજા કરો, અને ઘસઘસાટ નિરાંતે નિંદર જેને આવી જાય ને એનાથી સુખી કોઈ પૃથ્વી ઉપર માણસ જ નથી. અડધાને ઈ જ નથી આવતું. અડધી બીમારી તો ત્યાંથી જ શરૂ થાય છે, ખાવાનું પચે ને નિંદર આવે નહીં. મોટામાં મોટા રોગની શરૂઆત ત્યાંથી થાય. દર્દ આવશે જીવનમાં મારા મિત્રો, મારા વડીલો, મારા બહેનો, દર્દ આવશે, પીડા આવશે. પણ પીડા આવે તો જ ખબર પડે ને કે કંઈક વાંધો છે. પીડા એ આપણને ચેતવણી તરીકે આવે છે એમ માનીને એનો સ્વીકાર કરો. મને છાતીમાં દુખે તો હું ડોક્ટર પાસે જાઉં ને કે છાતીમાં દુખે છે. ગાંઠ થઈ હોય ને દુખે તો આપણને ખબર પડે ને કે ગાંઠ થઈ છે. સારું દુખે, દર્દ થાય તો સારું. દર્દ, પેઇન, દર્દ, પીડા, વેદનાને ચેતવણી તરીકે સ્વીકારો ને તો દુખી ઓછા થશો ને તરત સામે ફાઇટિંગ ચાલુ થઈ જશે. એક જ નાનકડું વાક્ય જીવનમાં સુખી થવા માટે યાદ રાખજો. મને બહુ ફાયદો થયો છે વાક્યથી. એને એક નાનકડી ભૂલ કરીને એને યાદ રાખીને મેં એનાથી મોટી ભૂલ કરી. હોય આપણે બધા માણસ છીએ, માણસ હાથચામનું માટીનું પૂતળું છે. કોકની ગુસ્સોય થાય, કોકની બોલાઈ જાય, કોકની દુઃખેય થાય, રડવાનું મન થાય, કોકની હામાં વેણ કડવા બે આપણાથી બોલાઈ ગયા હોય, આપણે ચર્ચા કરી લીધી હોય, પણ એને ભેગું રાખવાનું, ઓલી ડુંગળીની જેમ ભેગું પોટલું નહીં કરવાનું. એને એક નાનકડી ભૂલ કરીને એને ભૂલ આપણને ખબર પડી કે ભૂલ કરી, એને યાદ રાખીને મેં એનાથી મોટી ભૂલ કરી. હવે આપણે એ યાદ કરીએ એટલે આપણા મગજમાં જગ્યા રોકે ને, એ તો જતા રહે, પણ આપણું મગજ એની પાછળ રવાયેલું રહે. આપણા દેશમાં લોકો આટલા બધા ટેલેન્ટેડ છે. ટેલેન્ટેડ એટલે કેવા, આમ એક જમાનામાં હું બસમાં અપડાઉન કરતો બારીમાંથી આખો કાચ કાઢીને ઘરે લઈ જાય, એવા ટેલેન્ટેડ. 30 મિનિટના અંધારામાં આખો કાચ સેરવી લીધો હોય, પાછો બીજો ટેલેન્ટેડ માણસ ચડે.
એ જ બારી પાસે આમ જોવે કે આમાં તો પવન બહુ આવે છે, એટલે નીચે ઉતરીને 1 રૂપિયાનું છાપું લઈ આવે, ત્યાં ગોઠવે. એ ટેલેન્ટેડ કે આપણે અત્યારે આપણું કરો ને, આપણે અડધી કલાક બેસવા માટે પવન ન આવવો જોઈએ, છાપું નાખી દઈએ બારી કાચની જગ્યાએ. કેમ આગળ નથી વધતા? આગળ એટલે નથી વધતા કે ઓલું મગજમાં બીજાએ હું કર્યું ની જગ્યા રોકે છે ને, એટલે પોતાને શું કરવાનું જ ને એની જગ્યા ખાલી થતી જ નથી. એટલે કોકે કેવી ગાડી લીધી એની ચિંતા મૂકો ને, આપણે કેવી ગાડી લેવાની છે એના માટે કામ શરૂ કરજો. ઘણા નો મીઠું મોઢું કરાવવાનું પેંડા લઈને જાય, ખરેખર કડવું મોઢું કરાવવા અમુક તો આવતા હોય કે તમારા છોકરા નો ભણ્યા, અમારો ડોક્ટર થઈ ગયો, લ્યો ખાઓ. કેવું કે મીઠું મોઢું કરાવવા આવ્યા, આપણે એ આપણું મોઢું જોઈને પછી પોતે મીઠા થાય કે હા જોયું એનો છોકરા નથી ભણતા, આપણા ભણ્યા. તો મિત્રો યાદ રાખજો, મોટિવેશન, અમને બધા કે મોટિવેશનલ સ્પીકર, જગતનું સૌથી મોટું મોટિવેશન છે ને એ કોઈક આવા નબળા માણસે આપણને મારેલો તાણો છે, ટોણો માર્યો હોય, મેણું માર્યું હોય ને, એનાથી મોટું કોઈ મોટિવેશન નથી. ગાંઠ મારીને નક્કી કરો કે એને કંઈ નથી કેવું, મેં હમણાં તમને કીધું કે એમાં સમય બગાડવાનો જ નહીં માથાકૂટ કરવામાં, એને કંઈ નથી કેવું, પણ એક દી આપણી લીટી એવડી મોટી કરી નાખવાની કે એની સામે હસતા હસતા પસાર થઈ જાય ને એને હાંજે નીંદર ન આવે. આ ટોણાથી મોટિવેશન આવે ને એવું મોટિવેશન કોઈ બાબતથી ન આવે. એમાં ગાંઠ લાગી જાય ને કે કાલે 10 વર્ષ તો 10 વર્ષ પણ એકવાર બતાવી દઉં. ઓલા ત્રિશુલ પિક્ચર નહીં, દીવાર પિક્ચરમાં લગભગ ઓલો સીન છે ને, અમિતાભ એમ કહે છે કે મારે આ બિલ્ડિંગ ખરીદવું છે, એટલે ઓલા કહે છે કે આટલું મોંઘું બિલ્ડિંગ તારે આટલા ઊંચા પૈસા દઈને કેમ ખરીદવું છે? તો કે મારી માએ અહીં પથરા ઉચકાતા બનાવવા માટે, એટલે મારે લેવું છે. કે હવે મને ટોણો લાગી ગયો કે આ મારી માએ મજૂરી કરવી પડી આ મકાન બનાવવામાં, હવે હું એની માલિકી લઈને રાખું. જે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારત ઉપર રાજ કર્યું ને, ઈસ્ટ ઇન્ડિયા કંપની કેરળના એક ભારતીય વેપારીએ લઈ લીધી છે, કબજો એનો છે. એને મનમાં યાદ તો રાખ્યું છે ને કે આપણે એક ઈસ્ટ ઇન્ડિયા કંપનીની માલિકી ભારતની કરી નાખી છે. તો આ જે છે ને એ મોટામાં મોટું બળ છે જીવનનું, એને યાદ રાખજો. અને રાજાનો દરબાર હતો, અહીંથી સમાપન કરું છું. મુશ્કેલીઓ આવે, દુઃખ આવે, દર્દ આવે, પીડા આવે, મેણા ટોણા થાય, કુટુંબ જીવનના પ્રશ્નો આવે, એનો તો સાદો સિદ્ધાંત મારા મમ્મી પપ્પા પાસેથી હું શીખો તો, એક બોલે ને ત્યારે બીજાએ મૂંગા થઈ જાવ, બે ભેગા ન બોલે, બોલવાના નહીં, ન બોલો મનમાં રાખો પછી વોટ્સઅપમાં કોઈક બીજાને કહેતા હોય. વોટ્સઅપ નો તો ત્યારે કૂવો તો હતો જ ને, બધા કૂવા કાંઠે પન્નારીઓ ભેગી થઈને એ વોટ્સઅપ હતું. જેઠાણી, દેરાણી, નણંદ ને ભોજાઈ બધાની કથા હાલતી. પાણી ભરવા જાય એટલા માટે જ જતા ખાસ સવારમાં ઉઠીને, છાણા વીણા થાપવા જાય ને, વીણવા જાય ને, પાણી ભરવા જાય ને, ઉભરો ઠાલો. એટલે હાવ નું કેવું એવું નથી કેતો, હાવ મૂંગા મંત્ર થઈ જાવ જીવવાની મજા નહીં આવે. એક બોલે ને ત્યારે બીજા મૂંગા રહેવું, આ મારા મા બાપ પાસેથી શીખેલું જ્ઞાન છે. બરાબર, એક બોલે એ બોલે ત્યારે બીજા ચૂપ થઈ જવાનું, બે બોલે ત્યારે એનો વારો, પછી બે આપણો વારો, એ પૂરું થાય. એટલે એમાં મજા છે, કારણ કે બે ખાલી થઈ જાય ને પછી જમવાનું થાય. જે ઉભરા ઠલવાઈ ગયા હોય બેના હામાં, પછી હું એમને તો કઈ લટકી જવાનું નથી, એટલે પછી વાત એ આવે કે હું બનાવ્યું જમવામાં. તો આના માટે જ છેલ્લી કથા કહું છું કે રાજાના દરબારમાં એક આવ્યો મોટો ઝવેરી, અને એને એમ કીધું કે હું ગામે ગામ ફરું છું અને 2 હીરા છે મારી પાસે, એક જ સરખા દેખાય છે, પણ એક હીરો છે ને કાચ છે. જે પરખ કરીને કહી દે કે આ હીરો છે ને આ કાચ છે, સાચી પરખ કરે ને હીરો ભેટમાં આપી દઉં, અને ખોટી પરખ કરે તો હીરા જેટલા પૈસા રાજાએ મને અમે આપવાના. ચેલેન્જ. આપણે નો ઓલી ગેમમાં ચેલેન્જ આવે, હવે તો બધા એવા ગેમ શો, ટીવી શો બહુ આવી ગયા છે બધા. ચેલેન્જ. રાજાએ કીધું કે આ તો બહુ અમારા દરબારમાં મોટા મોટા માણસો પડ્યા છે, રત્નો જેવા માણસો પડ્યા છે, જાત જાતના બધા બેઠા હતા, બધાએ જોયું, આમ હીરો લીધો, આમ હીરો લીધો, આમ જોયું. ખબર ન પડે, હાવ સરખા લાગે, આ બે હૂબ સરખા. છેલ્લેથી એક સાદ આવ્યો, આમ હાવ છેડેથી, આમ તમારે ઘણા મિત્રો બેઠા છે ને છેડે, એમ છેલ્લેથી સાદ આવ્યો, મને આપો. જોયું ને બધાએ તો એક ભિક્ષુક હતો, ભિખારી, અને પ્રજ્ઞાચક્ષુ હતો, અંધ હતો, આંખ નહોતી. બધે ક્યાં દેખતા માણસને ખબર ન પડી, મોટા મોટા શેઠોને સેનાપતિઓને ખબર ન પડી, રાજાને પોતાને ખબર ન પડી. અને એક તો ભિખારી જેને હીરા કોઈથી જીવનમાં જોયા ન હોય, અને એને પાછું દેખાવાનું જ નથી, એને આપો તો શું ખબર પડે કે કાચ છે કે હીરો છે? કીધું એટલે તો આપવું પડે, જાહેરમાં કહેવાનું. આપ્યું નહીં. થોડીક વાર એને આમાં હીરા છેલ્લે બેઠો તો છેડે આમાં આમ કર્યું ને આમાં થડી કરીને આમ કર્યું, બધા હું જાદુગરની જેમ ખેલ કરે છે. 5 મિનિટ પછી કીધું કે આ હીરો છે ને આ કાચ છે.
ઝવેરી તો પગમાં પડી ગયો કે ઓહો આટલા વખતમાં પહેલી વખત કોઈક માણસે બતાવ્યું નહીં એવા માણસ જેને આંખ નથી, જે ભિખારી છે જેને હીરો જીવનમાં જોયો નથી. તમને કે દાદા કેમ ખબર પડી? ઓલાએ કીધું કે ભાઈ તમે પહેલા બોલ્યા હતા કે એક હીરો છે ને એક કાચ છે. મેં થોડીક વાર હથેળીમાં રાખ્યો અને પછી તડકામાં આમ બહાર છેડે ઊભો હતો ને, એટલે બહાર તડકો આવતો હતો, તડકામાં હથેળી રાખી, જે ગરમ વેલો થઈ ગયો ને કાચ છે ને જે ઠંડો રહ્યો ને હીરો છે. આમાં આંખની જરૂર નથી, આમાં શાસ્ત્રની જરૂર નથી, વ્યવહારની જરૂર છે. માણસો કાં કાચ જેવા હોય ને કાં હીરા જેવા હોય. કાચ જેવા માણસો હોય ને સંજોગોના હથોડા પડે ને એટલે ભાંગીને ભૂકા થઈ જાય અને કોકને નડે પગમાં ધાર કાઢે ને લોહી કાઢે. અને હીરા જેવા માણસો હોય ને એની ઉપર હથોડા પડે ને એમ ઘાટ ઘડાઈને શેપ બની જાય. પછી 200 500 વર્ષ લગી લોકો જડાવીને રાખે, એકથી બીજી જગ્યાએ ફરે પણ કોઈ ઘા કરીને ફેંકે નહીં. ત્યારે બહુ કઠણ થાય, હીરો કઠણ બહુ હોય, બહુ કઠણ થાય હીરોને કાપવો, હીરોને પોલિશ કરવો. પણ એક વખત કઠણ પરીક્ષામાંથી બહાર નીકળો ને લોકો ફેંકે નહીં. મંદિરે જતા હશો ને, ગામમાં મંદિર તો હશે ને, બરાબર? મંદિરે જતા હશો ત્યારે એટલું હવે મને યાદ ન કરતો વ્યક્તિગત, ભગવાનને જ યાદ કરજો, પણ આ મારી વાત યાદ રાખજો. પગથિયા પથ્થરના છે, ત્યાં આપણે ચપ્પલ મૂકતા હોય અને મૂર્તિ પથ્થરની હોય ત્યાં માથું ટકવતા હોય. ફરક બે વચ્ચે શું છે? એક પથ્થર ઘડાયો નથી ને બીજો પથ્થર ઘડાયો છે. જીવતરમાં ઘડાવવા માટેનો ત્રાસ સહન કરવો પડશે, વેદના સહન કરવી પડશે, ટાંકણા શિલ્પીને સહન કરવા પડશે, કપાવવું પડશે, વિંધાવવું પડશે, તૂટવું પડશે. પણ જો એકવાર આકાર ઘડાઈ જશે ને તો 1000 વર્ષ લગી લોકો માથા મૂકશે, પગ નહીં અડાડે. પણ ઘડાયા નહીં હોય ને તો ગમે એવો આરસનો પથ્થર છે એ માથે પગ મૂકીને જતા રહેશે. તો આટલી ભગવાનની દયાથી મને વાત કરવાનો મોકો મળ્યો. આ બધા મિત્રોનો આભાર કે એનો ઉત્સાહ મને ઓલા ભગીરથને ગંગાની જેમ ખેંચી આવ્યો હોય અજ્ઞાનની ગંગા માટે. કે જરૂર પડે તો મને પાછો યાદ કરજો, એમાં હું ના નથી પાડતો. હું આ પહેલી વાર મળ્યો છું કે છેલ્લી વાર કોલવા આવ્યો એવું નથી કીધું, પહેલી વાર આવ્યો એમ કીધું. અને મને તો ગમશે કે આ ગામમાંથી આટલી આપણે વાત કરી, એમાંથી હવે કોઈક મા બાપ નિર્ણય લે કે અમારા છોકરાઓને અમારે ડેવલપ કરવા છે, ભણાવવા છે. કોઈક બાળકો નિર્ણય લે, યુવક યુવતીઓ નિર્ણય લે કે અમારે ભણવું છે, અમારે નામ રોશન કરવું છે, અમારી હાથ પેઢીને લોકો વાલથી ને માનથી જોવે એવું કંઈક કરી બતાવવું છે. અને એવો કોઈક સન્માન સમારંભ પાછો અહીં તમે કરો ને તેથી મને આમ ફોટા પાડીને મોકલો કે અમે કર્યા, તેથી મને એમ થાય કે ઓલા ખેડૂતને જે થાય ને આમાંથી ખેતી કરવા વાળા છે ને, કે ઓલો ઊભો મોલ જોઈને કેવો હરખ થતો હોય, આમ લાકડી આમ હાથ ટેકવીને ઊભો હોય ને આમ લહેરાતું ખેતર હોય અને ફૂલ આમ પાણી વરસાદ તડકો ખેતર બધું હરખું થઈ ગયું હોય અને આમ સોના જેવો પાક હોય ને આમ એમને જે થાય કે આહા, એ સંતોષનું કોઈ મૂળ નથી. સમજી લ્યો, એ બજારમાં જઈને રૂપિયા આવે એ પછીની વાત છે. એ ખાલી ખેતર વચ્ચે ઊભા જે ઠાઠ આવે ને અંદરથી, એવો ઠાઠ મને આવશે કે આપણે વાવ્યું ને ઉગ્યું ખરા. ધન્યવાદ. વંદે માતરમ. જય હિન્દ. ખૂબ ખૂબ આભાર જયભાઈ. તાળીઓના જોરદાર ગડગડાટથી આપણે વધાવી લઈએ.